માં તારા વાજા રે વાગે, મંદિરમાં તારા વાજા રે વાગે, મનના ઓથે રહે છે આત્મરામ, માનવ તું મનને મળી લે, મનના ઓથે રહે છે આત્મરામ, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, દેહના સંબંધીને રોજ તું મળતો, દેહના સંબંધીને રોજ તું મળતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, સાચા સોગાની તું બાળ કરી લે, માનવ તું મનને મળી લે, સચા સગાની તો પાળ કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, દેહમાં દેવની જે વાતો તું કરતો, દેહમાં દેવની જે વાતો તું કરતો, વેદ ને શાસ્ત્રોના તું બાના તું ધરતો, વેદ ને શાસ્ત્રોના બાના તું ધરતો, તારામાં જે હોય તેને ગોતી લે, માનવ તું મનને મળી લે, તારામાં હોય જેને ગોતી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, કથા વાર્તાઓની તું કથની માનતો, કથા વાર્તાઓની તું કથની માનતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, બધા બાના તું બાદ કરી લે, માનવ તું મનને મળી લે, બધા બાના તો બાદ કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે,
સત ધર્મની રોજ વાતો તું કરતો, સત ધર્મની રોજ વાતો તું કરતો, જ્ઞાન ના લોભે તું અહમને ભરતો, નાના લોભે તું અહમને ભરતો, તું તારું શુનગાર રચી લે, માનવ તું મનને મળી લે, તું તારું શુનગાર રચી લે, માનવ તું મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, તારા તે તનનું મૂલ નથી કરતો, તારા તે તનનો મૂલ નથી કરતો, પ્રભુ દેવળનું ઋણ નથી ભરતો, પ્રભુ દેવળનું ઋણ નથી ભરતો, સાચા ધનનો તું ખ્યાલ કરી લે, માનવ તું મનને મળી લે, સાચા ધનનો તો ખ્યાલ કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, શિવને જીવને તું નોખા ગણી માનતો, શિવને જીવને તો નોખા ગણી માનતો, પ્રભુને મળવાની અભરખા રાખતો, પ્રભુને મળવાની અભરખા રાખતો, જમણ તું તારા દર્શન કરી લે, માનવ તું મનને મળી લે, જમન તો તારા દર્શન કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, મોટામાં મોટું દેવળ હોય, મંદિર હોય, જેમાં પરમાત્મા પ્રગટ સ્વરૂપે બિરાજમાન હોય તો એ મનુષ્ય દેહ છે. દેહ સિવાય ક્યાંય રહેવાનું એને માટે સાધન નથી. આખું સૃષ્ટિની રચના કરીને માનવનું પ્રાગટ્ય કર્યું મૂર્તિ સ્વરૂપે, તો પેલા દેહનું માનવ તરીકે સર્જન તો કર્યું, દેહે સરસ બનાવ્યો, પણ પછી પ્રશ્ન થયો કે આ દેહને ખાલી પાણામાં દેહમાં ફેરવું તો આ કામનું હું? પછી પોતે જ એમાં રહેવાયો. એટલે જ આ દેહની કિંમત છે. એટલે જ કીધું તારામાં તું જોઈ લે. એટલે જ પોતાનામાં આત્મા છે, આત્મા એ પરમાત્મા છે કહેવામાં આવે કે તારી ઘટમાં બિરાતા શ્રીનાથજીને તું જોઈ લે. તો ઘટ સિવાય ક્યાંય રહેતો નથી. ઓલામાં તેના મંદિર છે, એમાં રહેવાનું નથી. એ એક પ્રતીક છે કે તું તારા દેહમાં ઓળખી લે તો ક્યાંય જવા પણ નથી. એટલે તો આત્મો દેવો ભવ, અને ભગવાન બુદ્ધે આપો દેવો ભવ કીધું કે તું તારો દીવો પ્રગટાવી લે. તો દીવો પ્રગટાવવાનો અર્થ એવો નથી કે દીવો ઠરેલો છે કરવો છે. તું તારા આડો ઊભો છો, તું
મનનો પડદો રાખીને દીને દેખાવા દેતું નથી. જેમ વાદળા થઈ જાય ઘાટા તો દી દેખાય નહીં, એનો અર્થ એવો નથી કે દી વયો ગયો કે આથમી ગયો, એવું નથી. દી તો છે પણ વાદળા થયા એને કારણે. તો વાદળારૂપી મન છે આડું નાડું ઊભું રહીએ એટલે આ દેહમાં ભગવાન ન દેખાવા દે. અને આપણને પહેલેથી જ કીધું પાણામાં ભગવાન છે એટલે માણામાં દેખાવા ન દે. વાદળા આડા નાડા રાખ્યા, છેલ્લે બાકી પૂજારીઓએ પડદા આડા રાખ્યા જેથી ભગવાન દેખાય નહીં. પૂજારી એટલે બીજું કોઈ નહીં, આપણું મન છે. પણ વાદળા આવ્યા ક્યાંથી? વાદળા બનાવનાર તો આત્મતત્વ જ છે. જેમ સૂર્યના પ્રકાશથી સમુદ્રમાં ગરમી પડે અને તાપથી વરાળ બંધાય, વરાળમાંથી વાદળા થાય અને એ વાદળા પાછા સૂરજને ઢાંકે. સૂરજથી પ્રકાશ થયો એમાંથી વાદળા થયા અને એ વાદળા સૂરજને ઢાંકે ને પાછા અભિમાન કરે કે સૂરજનું આવે અમે તેને ઢાંકી દઈએ. બસ આ જે ઢાંકી દેવાનું કરતા ભાવ છે એ જ મન છે. તો આ મનને ઓળખી લઈએ તો બધી માથાકૂટ મટી જાય. પણ આપણે વાદળાની પૂજા કરીને સૂરજને જોતા નથી કે આ સૂરજ થકી વાદળા થયા ને એ વાદળા તો ગમે ત્યારે વયા જવાના, વાદળા કાયમી ન હોય. એ મન છે એ શરૂઆતમાં જરૂરી છે, ધીરે ધીરે કરતાં કરતાં મન ઓગળી જાય ને મન વયો જાય, માલિકી પણ મૂકી જાય તો બ્રહ્મ આવી જાય. એટલે પડદા ઓઠે, મનનો પડદો આડો છે એના આઠે ઓથે જ ભગવાન રહેશે. એટલે પ્રતીક તરીકે મંદિરમાં આડા પડદા રાખે અને પછી ધીરે ધીરે દર્શન કરાવે. અને આમાં પણ જ્યારે 4 ફેરા ફરે વરકન્યાના તો એ ઘડીવાર પડદો રાખે, અંદર પટ રાખો. તો આ જે પટ છે એ પટની અંદર કાંઈક છે કે પટ ખોલે તો અંદર ઈશ્વર મળે. તો આ એનું તત્વના પ્રતીક રૂપે બધે પડદા આડા રાખવામાં આવે છે. પણ પડદો એ મનનો છે, એથી બીજું કાંઈ ખેલ નથી. એટલે મન આડું આવી જાય તો ભગવાન ન દેખાય, મન હટી જાય એટલે ઈશ્વર દેખાય. એટલે મન નામનો પડદો છે અને એને જોવા માટે પહેલાં તન શું છે એ જોવું પડશે. આખું શરીરનું 60-80 વર્ષ સુધી કે 90 વર્ષ સુધી એના ભેગા રહીમાં, એના ભેગા ખાધા પીધા, છતાંય દેહને હું માનીને જીવી કે દેહ હું નથી એવું ભાન મળે ત્યાં સુધી ન થાય. તો એનો અર્થ એવો થયો જ્યાં સુધી દેહ અલગ નથી થતા ત્યાં સુધી જન્મ મરણ રહેવાનું છે. આ તો જન્મ મરણથી અલગ તો જ દેખાય કે દેહથી અલગ થતા શીખે તો. પણ દેહને આપણે એમનું રાખ્યો છે એટલે જન્મ મરણ દેહ ના થાય એટલે તમને એમ લાગે કે જૈન મન મર્યો, પણ દેહ ના થાય ઓલો જન્મ તો નથી. જેમ ઘડામાં આકાશને ક્યાંય જન્માવા પણ નથી, ગમે એટલા ઘડા બનાવ તો આકાશ તો એની મેળા આવવાનું છે અને ફૂટી જાય તો આકાશને ક્યાંય જવા પણ નથી. એમ આત્મતત્વરૂપી જે દેહ છે, દેહ બધા ઘડા છે તો એ ઘડામાં ઈશ્વર એ રીતે રહેલો છે જેમ ઘડામાં અવકાશ રહેલું છે. એટલે ફૂટે તો ક્યાંય જાય નહીં, બને તો ક્યાંયથી આવે નહીં. બસ એ તત્વ છે એને ઈશ્વર કહે છે. એ આખી દુનિયામાં એક જ હોય, એને માટે બે પણ હોય નહીં. એ પથ્થરમાંથી વનસ્પતિ પ્રગટાવે, એને ફાડીને પહાડ ફાડીને વનસ્પતિ ઉગાડે તો એ વનસ્પતિ પહાડ કરતાં કેટલી નાજુક હોય છતાં એના વહેલા બહાર નીકળે, જેને પાણા ફાટ કહે એવી ઘણી વનસ્પતિ છે. તો એ પાણાનું કાંઈ નથી આવવા દેતા તો એ સર્જનનાર કેવો ગણવો. પાણાને તમે ઘણ મારીને ભાંગવા કરો તો સારું ઘડીકમાં તૂટે નહીં, અને ઓલું ખાલી નાનકડું બીજ ફૂટે તો બેલામાં જગ્યા થઈ જાય. આ ખૂબી કોની કહેવાય? જેમ આંબાના ઝાડ છે, આંબામાં આ બધા ઝાડવાઓ છે, હેઠે તો પથ્થરની ખાયણું છે. હવે ખાયણું તોડીને ભાગી જાય, એના મૂળિયા ત્યાંથી પાણી લઈ લે તો એ કયું તત્વ છે કે સારું ઘણ મારે કામ નથી આવતું ને ઓલું અંદરથી વસ્તુ નીકળે, અંદરથીનું ફળ નીકળે પથ્થરમાં. તો આ પથ્થરમાં ફળ નીકળે છે, એ ફળ કરનાર કોણ છે એને ઓળખવાનું નામ તમારા આત્મતત્વની ઓળખાણ છે. મૂળ આને સમજવાનું છે. પણ આપણે દેહ સુધી પૂગતા નથી, આખી જિંદગી એના ભેગા 80-100 વર્ષ રહીએ તો દેહને ઓળખતા નથી. તો દેહ હું છું એમ કરતો રહ્યો એટલે જન્મે ને મળે. આ વાઘા પહેરીને બદલાવ્યા કરે કે જો હું કેવો નવો લાગુ, મમ્મી કેવો લાગુ, બસ આ નવો આમ લાગે. વાઘા બદલાવ્યો, વસ્તુ તો એની રહેવાની છે. તો વસ્તુની ઓળખાણ ન થાય ત્યારે આપણને ઓલા બધા ધબેડી દેવાના. કાળા જબલામાં જામફળ દે, સફરજન દે, બધું દે આપણને. પણ પહેલાં સારા જામફળ આપણે વીણી નાખતા આવી જબલામાં, ઓલી બાજુને ખરાબ જબલાની થેલી ભરી જ રાખી હોય. એ જોબ કરે ને તમને આડાવડું ધ્યાન કરે તો ડબલું બદલી ગયું. આપણે ઘીરે જાય ખબર પડે હળલ તો કોઈ તો નહોતો, ક્યાંથી આવ્યા. એમ આ
મનુષ્ય દેહમાં અવતારમાં આપણે આ રીતે છેતરાઈ જાય છે. આ મન નામનો પડદો છે ને હાયકાર કરે આપણે તનને ઓળખો નથી તા મન આવી ગયું હોય. મનની માણવાર ઓળખાણ થાય ને તો ઈશ્વર દેખાય. પહેલાં શરીરને ઓળખો, આને કોણ કરનાર છે, આનો કરતા કોણ છે. હું કામે દેહ ધારણ કરવો પડ્યો. દેહમાં આપણું એક તત્વ હોય, આમાં આપણું નથી, આપણો હિસ્સો જ નથી. માતા પિતાની કૃપાથી આ વસ્તુ બને. એ સમજાઈ જાય કે આ દેહ શેનાથી બને છે અને કોણ આનો જવાબદાર છે, કે આ કારણે મારો આ દેહ અહીં ધારણ કરવો પડ્યો. તો આ વસ્તુ સમજવા માટે મોટું ચિંતન કરવું પડે, અંદર ઉતરવું પડે. અને જેથી અંદર ઉતરીને પછી ખબર પડે કે આનો ઘડનારો કોણ છે, એના ઘડનારાને તમે ઓળખો. રામ કોણે બનાવ્યો પવન, ચરખો, આ ચરખો કોણે બનાવ્યો, આ શ્વાસ ઉશ્વાસ જાણે આવે ને જાણે જાય. હવે આપણે આનું કાંઈ કંટ્રોલ નથી. ભલે આપણે લઈએ શ્વાસ, પણ કોઈ એમ ન કે હું શ્વાસ લઉં છું, એ જાણે આવે છે, આપણી જવાબદારી જ નથી. તો બંધ ન થાય ને, આવે એ બંધ થાય. એ જાણે આવે છે, જાણે બંધ થઈ જાય. તમને પૂછવાય ન આવે. જમને કોઈનું સરનામું ન પૂછવું, ફલાણું ભાઈ ક્યાં રહીએ. જો કોરોનાએ હાથ મેં મારે ધૂપા લીધા કે અહીંયા જ છે. એ કે બાપો હેઠોય નથી ઉતરતો, કેટલો ટાઈમ થયો, ભલે ન ઉતરે તો કોરોના અહીંયા પુગાડી દે. તો આજે સમજવું છે એ આ તત્વ કયું છે કે આની અંદર દેહમાં જાય અને વનસ્પતિમાંય જાય. આને આ દેહ બળી જાય, એની રાખ થઈ જાય, એ વનસ્પતિ દ્વારા પાછું ભેળસેળ થઈને ખાતર થાય ને એ ખાતર થઈને પાછું એ આંબાની હાંખે બને, એ બોયડીનું બોરે બને, ચીકુડીની ચીકુય બને. રાખ એ નહીં હોય. આ દેહનું આમ કાંઈ ન આવે, પણ આ દેહ બળી જાય ને રાખ થાય તો કેટલી વાનું થાય. તો આ રાખમાં કયું એવું તત્વ છે કે જેમાં ચીકુની મીઠાશ પડી જાય, આંબાની કેરીની મીઠાશ પડે, લીંબુની ખટાશ પડે, આંબલીનું કાંઈક નોખું પડે. આ એક એક વસ્તુમાં આ પડે છે. આ દેહ બેડા પછી ઢોરનો હોય કે ગમે નો હોય, આ 5 તત્વનો માલ છે ભેગો. તો આ 5 તત્વ તો હવની ઘીરે વહી જાય, પણ આ માટીનું પૃથ્વી ભાગ છે એ આમાં રહી જાય. એ રહી જાય, બધું કામ કરે. તો એ કયું તત્વ એવું છે કે આમાં બળે છતાંય બળતું નથી. બળે, દેહ બળે છતાંય બેડતું નથી. જેમ આપણને નીંદરમાં આવે સપનું, ને આપણે મરી ગયા એવું સપનું આવે ઘણા ફેરી. 4 જણા ઉગલાવી ગયો જાનને, ઘણા ગીત ગાતા આવતા હોય, ઘણા કૂદતા ને રોતા આવતા હોય, ઘણું સપનું આવે. તો એ સપનું આવ્યું તો મરવાવાળો કોણ છે? આપણે મરી ગયા એવું સપનું આવ્યું ને ઓલા નનામી કાઢી આપણે જોતા જો જાય પાછું હળગે, એ આપણે જોઈ જો હળગે. તો આ 3 ડબ્બા જોડાણા. એક તો આપણે અહીંયા જોવાવાળો જુદો છે, પાછો દેહ લઈને જાય છે અગ્નિ સંસ્કાર દેવા, એ બળી ગયો એ દેહ જુદો, એને પાછો જોવાવાળો કોક જુદો. તો આ દેહ તો એક ને એક હતો. ખાટલામાં પડ્યો તો એ જ, કે શેટી પલંગમાં હૂતો તો એ જ. તો આ બૈડો એ કોણ? બૈડો એ ત્યાં જોતો તો એ કોણ? સવારે ઉઠ્યો તો એ નોખી આઈટમ કઈ? દેહ તો એક જ છે, આપણે 5 તો નથી. તો આ દેહમાં કોણ જોવાવાળો નીકળ્યો? કયું તત્વ એવું હતું કે આ થઈ ગયું? જ્યારે આ ખબર પડશે તે ખબર પડે કે આ દેહ મંદિર છે. દેહ મંદિર છે, એમાં જ કોક બેઠો છે, અને બેઠો છે ભેગો ને ભેગો બેઠો ને મરે એટલે નોખો થઈ જાય પાછો. અને રહેશે કેવી રીતે આમાં ઈશ્વર? જેમ આપણે કોષ તપાવીએ તો કોષ એકદમ ગરમ થઈ જાય, લાલ થઈ જાય, પાછું ટાઢું રાખો તો ઘડીક થાય ઠંડી થઈ જાય. પછી કોષમાં ગયું ક્યાંથી? આવ્યું તું હું ને ગયું હું. એ જ રીતે ચેતન તત્વ આમાં ભળી જાય છે, આત્મતત્વ. એટલે દેહમાં કોઈને ખબર નથી પડતી, છતાં બોલે બધી, સાંભળે હોતે, દેખે હોતે. ન કે આને આંખ આની આ હોય, એ કે બાપુ હમણાં આંધળો થઈ ગયો, એટલે પણ આમાં કાંઈ નથી કાઢી લીધું, આમનું આમ છે તો આંધળો થઈ જાય. તો આંખમાં જોનાર તત્વ કયું હતું? કાનમાં સાંભળનાર તત્વ કયું છે? આ સમજાઈ જાય તો દેહના દરેક સ્પેરપાર્ટને અવયવને ઓળખતા ઓળખતા આખા દેહની ઓળખાણ થઈ જાય. તો દેહથી આપણે છૂટા છીએ એમ ખબર પડે. દેહથી છૂટા છીએ તો તરત મન પકડશે, તો મારું ક્યાં જાય? તો એ મનને એનો ભાગ દઈ દઈને મનને એની ઓળખાણ આપી દઈએ તો તન અને મનથી જુદા પડીએ તો આત્મતત્વની અનુભૂતિ થવા માંડે. શરીરથી છૂટા તો પડી જાય, કંઈ હોઈ જાય તરત છૂટા, પણ એમાં આત્મા અનુભૂતિ ન થાય. જો જાગતા જાગતા
ધ્યાન સમાધિમાં જો દેહથી અલગ થઈ જાય તો તમારી ક્રિયાઓ ચાલુ રહે, આખો જગત દેખે. તમે સમાધિમાં છે તમને નથી ખબર, બહારનાને ખબર નથી. ખબર કોને છે? તમારા દેહમાંથી મન નીકળી ગયું, તનનું ભાન નીકળી ગયું, એટલે સીધું આત્મતત્વ એટલે સીધો પડદો લાગી ગયો, પડદો તૂટી ગયો અને પરમ તત્વ ઉપલબ્ધ થયું. એ સાક્ષી સ્વરૂપે કાયમ ઊભો છે. જેમ તમે આંબામાં કેરી જુઓ, આંબો આખો જુઓ, એમ તમારા દેહમાંથી આ તત્વ ઉલે છે, તત્વ ઓળખાય, એનું ઉદ્ગમ સ્થાનની ખબર પડે તો દેહ અને મન બે પરવારી જાય, એટલે આત્મતત્વની અનુભૂતિ થાય. કોઈને શબ્દોમાં કહેવાય નહીં. ગમે એવી વસ્તુ ચાખો, મીઠી લાગે, શબ્દથી કહેવાય બહુ મીઠી, પણ પછી મીઠી કેવી એ નથી ખબર પડતી. તો એ નથી ખબર પડતી ને ત્યાંથી આત્માની શરૂઆત થાય, એની ઓળખાણની વાત છે. એટલે દેહ મંદિરમાં તારા વાજા વાગે, મનના ઓથે રહેશે આત્મ રામ. માનવ તો મનને મળી લે, ખાલી મનને મળી જાય ને તો આત્મા આવની ઓળખાણ થઈ જાય. પટાવાળાને મળી જાય ને પીએ અને ઓળખી લે કે આ પ્રધાનનો પીએ છે, પીએને ઓળખી લે તરત પ્રધાનનું મુલાકાત થઈ જાય. પણ આપણે પટાવાળાને આજે લડી છે અને પટાવાળા કાંઈ મુલાકાતનું સેટિંગ થતું નથી. પટાવાળો એટલે તમારો દેહ અને પીએ એટલે તમારું મન, પ્રધાન એટલે તમારો આત્મા. આ સીધી સાદી વાત, હમણાં ચૂંટણી આવે એટલે એ ભાષામાં. તો આ જે પટાવાળાની કથા છે એ પીએમ છે ને પીએમને એમ લાગે હું સીએમ છું, એટલે એ કાંઈ જેમ તેમ ન હોય. એને એમ કે હું આનો પીએ થયો, પર્સનલ આસિસ્ટન્ટ, તો એ હું એનો થયો એટલે આખી બ્રહ્માંડ મારી આજે, આખી દુનિયા મારો હું કહું એમ કરે. પછી એને ખબર નથી કે આપણા પીએમનો એટલી જ કિંમત છે. પીએમ એટલે કાંઈ કોઈનું જાજુ નથી. તો એ તો મનમાં મોટો જ ખેલ નાખે. એમ આ ખેલ નાખવાવાળું મન છે ને પીએ છે ને નથી કહેતા ભાઈ ગધેડા કુંભાર કરતા ગધેડા ડાયા, એમાં ગધેડો પણ આ કુંભાર કરતા ડાયો એમ ગણવામાં આવે. એમાં આ જેની મનની ઓળખાણ થઈ જાય તો કે આ મન છે એ પીએ છે, મન સી એમ નથી, તો ચેર મિનિસ્ટર નથી, ખબર પડી જાય તો મૂળ તત્વ પકડાઈ જાય, તો આત્મતત્વની ઓળખાણ થઈ જાય. ધ્યાન સાધનામાં મન ભૂલાઈ જાય, તન ભૂલાઈ જાય. પહેલાં તો દેહભાન ભૂલાઈ જાય, ખંજોળવાય છે, કાંઈ થાય છે કાંઈ ખબર નથી, દેહ શેકની ખબર ન પડે. તે હાલે કોની અરે વાત? મન હારે. यदि મને છૂટી જાય તો આત્મતત્વ રહે. તો દેહ છે, મન સાઈડમાં કહી ગયું છે તો સીધો તાલ લાગી જાય કહીને આત્મતત્વ હારે. તો દેહમાં તમે બધા હારે નાચતા હો, ગાતા હોય, છતાંય તમને તમારી ખબર ન હોય. જગત આખું જોવે કે આ બધા જો કેવા ફૂલીને થયા છે, ઠેકડા મારે, આપણી હાડી સડી ગઈ હોય કે આ ઉપરનું સડી ગયું હોય, હેઠું ખરી ગયું હોય, આપણને ભાન ન હોય. તો અહીં દેહનું ભાન નથી, મનનું ભાન નથી, સીધું આત્મા હારે સંગાત થઈ ગયો. તો મૂળ તત્વ આત્મતત્વની અનુભૂતિ આ રીતે થાય છે. અને એ અનુભવમાં આવી જાય પછી દેહ એ જ મંદિર બની જાય. પછી દેહ ગમે ન હોય, દુનિયામાં મનુષ્ય ધારણ કરીને આવે, એને ન ખબર હોય કે મારો દેહ નોખો છે, પણ મનુષ્ય ધારણ કરીને આવે એટલે આખી દુનિયાના 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહ છે, એમાં જ ઈશ્વર રહેશે. એટલે મનને મળી લે તો તારા તનને મળી લે, પહેલાં મનને મળી તો તારા તનને મળી હે, અને તો તારા જીવનની જ્યોત બની જાય. દેહ સંબંધીને આપણે રોજ મળીએ, ફલાણા ભાઈને ખબર કરવા લાવી છે, ફલાણા લગ્નમાં જવાનું છે, એના સાંડલામાં જવાનું, અમારા શ્રીમંતમાં જવાનું, પણ આ દેહના સંબંધીઓને રોજ ને રોજ કોઈને બહાને રડી મળીએ. એમ લાગે મારા ભાઈ બંને અહીંયા બેસવા જાઉં, મારી બેનપણી કીધું ને કે જઈ આવું. તો આ જે દેહના સંબંધીને રોજ મળીએ, એમાં તો પ્રશ્ન ક્યાં થાય? ત્યાં દૈહિક સંબંધોની વાતો આવશે. અમારી ફલાણા ભાઈની છોકરી ભાગી ગઈ, ફલાણાનો છોકરો બીજી ઉપાડી આવ્યો, ફલાણે તો આપઘાત કરી લીધો, ઓલાને ટકા ઓછા આવ્યા, ઓલાએ નોકરી કરી લીધી. તો આ વાત છે નહીં થઈ દેહના સંબંધીઓનું, દેહ દ્વારા જે કરવામાં આવતી ક્રિયા નહીં, કર્મની. તો એ કર્મમાંથી તો આપણે કંઈક નોખું બાંધ્યું, મારા છોકરાને ક્યાં હારા હાવ નબળા હતા તો કેવા ટકા લઈ આવ્યો, લ્યો ઓલાને જો કેવી નોકરી મળી ગઈ. અફસોસ આપણને આનો આડાવડો રહે, મનમાં અરખ થાય, ક્યારેક શોખ થાય. તો અરખ શોખની જે મનમાં આપણે ગાંઠ બાંધી લઈએ એ પાછું કર્મ બંધે.
અને કર્મ બંધાય એ પાછું ફળ લઈને આવે. જેમ આપણે કહીએ ગાંઠ પડી ગઈ, ગાંઠનો બીજો અર્થ છે ગ્રંથિ બંધાણી. ગ્રંથિ બંધાણી, જેને શરીરમાં વધુ ગાંઠ હોય એ મોટી ગ્રંથિઓથી પીડાતા હોય, લઘુતા ગ્રંથિઓથી, એ ગાંઠીની લોહી સાક્ષી બતાવે. તો એ ગાંઠ વગડે તો લોહીનું પરિભ્રમણ બરાબર થાય તો કાંઈ વાંધો નથી આવતો. એમ આપણા સમાજ જગતમાં આપણે જે ગાંઠું બાંધી લીધું, આમ હોય તો આમ થાય, એટલી પૂજા કરી તો આમ થાય, ઢીકડું કરી તો આ થાય, તો એ જે ગાંઠું છે એ આપણને જીવન જીવવામાં મદદરૂપ નથી થતું, અવરોધરૂપ થાય. જેમ શરીરમાં ચરબીની ગાંઠું હોય તો ભલે આપણે નડે નહીં, દુખે નહીં, તો આપણને ગમે નહીં, એ અવરોધરૂપ ગણાય, દેખાય નહીં છતાંય. એમ આપણે સગા સંબંધીને મળીએ તો આમાં આપણે આવી ગ્રંથિ પડી જાય છે, આવી ઈર્ષાની, હરખની, શોકની, રાગની, દ્વેષની, તો એ ગાંઠું આપણને દેખાતું નથી. પણ ધીરે ધીરે જેમ કુંવારપાઠાની ગાંઠું નાની હોય ને તો હારી ઉગી નીકળે, ચોમા વાવન જાણે ઉપડે. આપણે ઘારો આ ક્યાંય નહોતું, ના કોઠીમડા ક્યાંથી આવ્યા ને ફલાણું ક્યાંથી આવ્યું, કંટ્રોલા ક્યાંથી આવ્યો, કંટ્રોલાની ગાંઠું હોય તો એ સોમાવો આવે તે દેખાય. એમ દેહ પડે એટલે પાછો આમાં સોમાવો આવે, સોમાવો આવે તે પાછી બધી ગાંઠું દેખાય. તો એ ગાંઠું જીવનરૂપી ખેતરમાં, જેમ આપણે આવડા આશ્રમમાં નોખી ઘણી જાતની વનસ્પતિઓ વાવી, આશ્રમ એકને એક છે, એમ જીવન 50 થી 60 કે 80 વર્ષ સુધીનું જે જીવન છે એમાં નોખી ગાંઠું ફૂટતી હોય. કોઈ આંબાની ફૂટે, કોઈ ફલાણાની ફૂટે, કોઈ રાગની ફૂટે, દ્વેષની ફૂટે, કોઈ દોસ્તારે સારું નરો પ્રસંગ બન્યો હોય, જે કાંઈ થયું હોય જીવનમાં એનું જે કર્મ બંધાણું, એ કર્મ ફાળથી મનુષ્ય જન્મ લઈને આવી પાછું ભોગવાનું આવે. તો એ ગાંઠું ફૂટી હોય તે જ આ બધા ખેતરમાં બધો માલ થાય. એટલે દેહ સંબંધીને રોજ તું મળતો, ફરી દેહ ધરવાનું બાનું તું ધરતો, પાછું દેહ એના દ્વારા ધરવાનું આવે. દેહને મળીએ, દેહના સંબંધીને મળીએ એટલે દેહના કર્મ આપણને નડે અને કર્મ પાછો દેહ બાંધવે. પણ જો એટલે સત્સંગમાં જવાનું કે સત્સંગમાં મળીએ તો સત્સંગી થાય, અને સત્સંગી થાય તો આપણને આ વિચારો બદલવા મળે. તો આપણે સત્સંગી ભેગા થાય તો સત્સંગની વાતો કરે, તો દેહના સંબંધની કે દેહની આર્થિક ઉપાર્જનની, ક્યાંય વ્યવસાયની, ધંધાની એવી વાતો ન આવે, સીધા આત્મકલ્યાણની વાતો થાય. તો આત્મકલ્યાણની જ્યારે વાતો મંડે થવા તો તમારો જે દેહના સંબંધીઓની જે વાત થવાની હતી એટલી ઓછી થઈ, વિચારો એટલા ઓછા થયા, તો કર્મ કારણ વગરના બંધાય નહીં, તો પાછા ભોગવવાની વાત નથી. તમે કરો જ નથી કર્યું, બેટાણા રોટલા ઓછા કર્યા, બેટાણા શાક ઓછું કરી નાખ્યું, દહીં દૂધ ખોટું નથી બગાડ્યું, તો એટલું કરો જ તમારે નથી. તો એ કરો જ થયું નથી, કે ભોગવવાની વાત નથી. એમાં સંસ્કાર ધીરે ધીરે પડતા આ ગાંઠું તૂટી જાય તો એક જન્મમાં બધું થઈ જાય. એટલે દેહના સંબંધી રોજ તું મળતો, દેહ ધરવાનું કર્મ કરતો, સાચા સગાની તું ભાળ કરી લે. એટલે સાચા સત્સંગી એને સાચા સગા કીધા છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું છે. એટલે જ્યારે સત્સંગી છે એ જ અમારા સાચા સગા છે. બીજા બધા સત્સંગી સિવાયના સગા સાચા નથી, સ્વાર્થના સગા છે. આમાં સ્વાર્થ ન હોય, પરમાર્થ હોય. જે કાંઈ કરી એ પરમાર્થ માટે. તો પરમાર્થની વાત હોય, પરમ કલ્યાણની વાત હોય તો એ તમને કર્મમાં બાંધ છે નહીં. આમાં આધ્યાત્મિક ચેતનાઓ રહેલી હોય, એ ચેતનાઓમાં ચેતનાની પ્રકાશ પડે તો એકબીજાના લોહચુંબક લોઢાને આકર્ષે. એ જ રીતે એકબીજા સત્સંગના આભાથી આભા મંડળ બદલવા માંડે. આભા મંડળ બદલે તો તમારા જે વિચારો છે, કુસંસ્કારો છે, કુવિચારો છે, ધીરે ધીરે ઓછા થતા કપાઈ જાય. પછી ખાલી વ્યવહારની વાતમાં ક્યાંય આપણે આડા ન આવી, નડીએ કોઈને નહીં, કામ થાય તો કોકનું કરીએ, કોઈનું બુરું ઈચ્છીએ નહીં. હું કામ આપણને ખબર પડે આપણે જે કાંઈ કરીએ આપણે જ ભોગવવાનું આવે. એટલે સાચા સગાની તું ભાળ કરી લે, ખરેખર હગા કોણ છે? રામના સંબંધી મારે સચારે સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંટી. રામાયણ
પણ ગીતા મારે અંતર આંખો પ્રભુએ દીધી છે અને ઉડવાની પાંખો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો રામના વિચારો મારે અઢળક નાણું નિષદીન ગાવું મારે રામનું જગાણું નિષદીન ગાવું મારે રામનું જગાણું સતસંગ ધ્યાન મારે સુનની સરિતા ગુરુએ આપી છે અમને જ્ઞાનની ગંગા ગુરુએ આપી છે અમને જ્ઞાનની ગંગા એ રે ગંગામાં કોઈ દિલથી જો નાવે એ રે ગંગામાં કોઈ દિલથી જો નાવે કર્મ ફળ તૂટે એના અખંડ ગુણ ગાવે કર્મ ફળ છૂટે એના અખંડ ગુણ ગાવે સતસંગ ધ્યાન મારે સુનની સરિતા ગુરુએ આપી છે અમને જ્ઞાનની ગંગા આ જ્ઞાનની ગંગામાં જે નાહી લે ને પછી પાછું ક્યાંય જવું ન પડે અને એક વખત નાહી લે જન્મ નીકળી જાય જન્મ જ નીકળી જાય જન્મ નીકળી જાય મરવાની વાત જ નથી બીક છે નહીં આવે ધ્યાન રાખજો ભાઈ ધ્યાન રાખજો મરવાથી જ બીવે છે અને તોય મોત કોઈને મૂકતું નથી હારો નરો ગમે એવો એક દી કર્મનો હિસાબ શીખવા વિના છૂટકો નથી 5 દી હાર આવે તો મૂસું મળતો કરે મારા જેવો કોઈ નહીં મારા જેવો કોઈ નહીં બોલે કે ભાઈ તું થોડાક દી જોઈ લે અને પછી એમ લાગે મારા કરતાં કોઈ નહીં મારા કરતાં કોઈ નહીં પછી પેલી મારા કરતાં કોઈ નહીં આમ મારા જેવું બંધ થઈ ગયું મારા જેવો કરનારો કોઈ નથી કે હરામાં એટલું કર્યું તો આ ડખો થાય કર્મ કોઈને છોડે નહીં એક વખત સિકંદર છે એક ગામમાં ગયો તો એ કે મારે એવું આ ભારતમાંથી એવું રત્ન જોયું છે મારે સુખ શાંતિને આનંદ પ્રેમ જોયું છે હિન્દુસ્તાનમાં કે કેટલાય ફકીરો સંતો અહીંયા હોય તો કોઈ મને એક બતાવો તો ખરો કોઈ એવો ફકીર હોય ને ગામમાં કીધું એટલે એણે કીધું કે એક ફકીર છે એને તો તમે મનાવી લ્યો ને તો તમને સુખ શાંતિને આનંદ પ્રેમ આપે તો સિકંદર કે મને મનાવતા તો આવડતું નથી મારી આ તલવાર સિવાય હું કામ નથી કરતો મારી તલવાર બધાને મનાવી દેશે તોય કે તમે એ ફકીરને તમારે મળવાનું નહીં થાય એ ફકીરને તમે મળી નહીં શકો બોલો કે એવું થોડું હોય તમે બતાવો તો ખરા એ કે જા ગામને પરવાડે બેઠો છે ઝૂંપડી વાળી કપડાં બપડા કાંઈ પહેર્યા નથી તો પોતે ગયો ને આજે રિક્વેસ્ટ કરી પહેલાં કે આ ગામ લોકોએ બધાએ અભિપ્રાય આપ્યો છે એટલે હું તમને વિનંતી કરું છું કે તમે મારા યુનાનમાં આવો રાજ મારું છે એટલું જ તમારું અને તમને હું ત્યાંથી હારી જાહો જલાલીમાં રાખી તો ઓલો કે તું આ ફકીરને લેવા આવ્યો છો કોઈ ગુલામ ખરીદવા આવ્યો છો સિકંદરને કીધું લા ફકીરે એ કેમ ફકીરને લેવા આવ્યો એ કે ફકીરને બાદશાહ થઈને ન લેવાય રાજાઓ તું અટાણે એક મનમાંથી ફાંકું કાઢ નાખ કે હું મહાન સિકંદર આખી દુનિયામાં જીતીને આવ્યો છેલ્લું હિન્દુસ્તાન જીતીને જાઉં છું એ તારું ફાંકું રહેવા દે ફકીરને લેવા આવ્યો હોય તો ફકીર થવું પડે તો ફકીરની ભાષા ફકીરને સમજાય બાળકની ભાષા બાળક થવું પડે એને પાણી પીવું તો ખબર પડે કે આપણે પાણી છે તે કે ભૂ પીવું શબ્દ ટૂંકાવી નાખ્યો ને માં એમ કે ભૂ એટલે ભૂ પાવા હાટો તો હું કામે બાળકની ભાષા બાળકની જેમ બોલવી પડે તો બાળક સમજે એમ ફકીરની ભાષા તું ફકીરની જેમ બોલ ફકીર થા તઈ ફકીરપણું સમજાય એમનું ફકીરપણું ન સમજાય એટલે તારા યુનાનમાં તો મારી
મોજ મારી ફકીરી છૂટે તો હું કદાચ યુનાનમાં આવું ને હિન્દુસ્તાનમાં રહું ને ગમે ત્યાં જાઉં નોય જાઉં, કારણ કે હું તો સ્વતંત્ર છું, હું કોઈનો ગુલામ નથી. અને સ્વતંત્ર વ્યક્તિ ક્યાંય જાય નહીં, પોતાની મરજી પડે એમ કરે. બોલો કે પણ મેં હિન્દુસ્તાન સર્કલ લીધું, હું અહીંનો રાજા થઈ ગયો. એ રાજા સાચો, દેશનો, પ્રાંતનો, પૃથ્વીનો માલિક. મારો માલિક કોઈ નથી. તો કે હું તને ખબર નહીં હોય ફકીર, હું તો આ શાંતિથી વાત કરું, નકર હું તલવારની ભાષા જાણું છું. અને તારી ગરદન કાપતા મને 1 મિનિટ નહીં થાય હો. મારી આ તલવાર જેવી છે, બીજો ઝાટકો જ નથી મારવો પડતો, તો નોખું થઈ ગયું હોય. તો કે કોને દબાઈશો? તને કીધું ફકીર છે, આ માણસ નથી. એટલે તારે એ પ્રયોગ કરવો હોય તો એ કર લે. તો તું માથું પાડતો જોઈ ને કે આ ફકીરનું માથું તૂટ્યું ને પડી ગયું હેઠું, ધડ નોખું પડી ગયું, તો હું જોઈ લે. તું જો તો હું જોઈ, મને ખબર પડે કેમ તૂટ્યું. તો બોલે કે તું તો મરી ગયો હોય છો, તો તું કેમ જોઈ? એ મરે એ આ ફકીર નથી, આ ફકીર બીજો છે. એ ફકીર તો કેદોનો મરી ગયો. આજે વેહ ધરીને આવ્યો ને અહીં બેઠો હતો ને, એ તો મરી ગયેલો છે. એટલે હવે તું માર તો કંઈ ફેર નહીં પડે, એટલે તું જો તો હું જોઈ. અને તલવાર ઉગામી ખરી, પણ સારું પાયકું નહીં કાંઈ. છેલ્લે પૈયે લાગીને વહી ગયો, બાપુ હવે મળવું નથી, મારી તલવાર કામ નથી કરતી, તો કાંઈક તમારામાં છે. તો કે ગાંડા ફકીર થવું પડે. એટલે કવિ કલાપીએ કીધું સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, એમનું ન થાય. એક વખત એક રાજાએ, નવો રાજા થયો, એટલે એને એમ થયું કે મારું ચલણ મારા ગામમાં, મારા નગરમાં, મારા દેશમાં, રાજમાં મારું હોવું જોઈએ. ખોટા સિક્કા, કોકના સિક્કા ઉછીના રાખીને ઇનાના સિક્કા મારા રૂપિયા તરીકે વાપરું, ગામમાં વ્યવહાર કરીએ, એમાં મને નથી ગમતું. મારા સિક્કા નોખા બનાવવા. તો એણે 2 માણસોને કીધું કે મારે કૂકડો બોલતો હોય સવારનો, અને જેવું કૂકડાની બોલી થાય ને એનામાં આખું શરીરમાં જણજણાટી થાય, એવો કેકારો કાઢતો કૂકડાનું ચિત્ર મારા સિક્કામાં રાખું. તો એ નોટું નહોતું, કાગળ નહોતા, તો સિક્કામાં રાખું. એટલે રાણી સાહેબ સિક્કા. તો એ સિક્કા મારે એવું ચિત્ર બનાવવું છે. તો 2 કડિયાઓને 2 ઓલા કલાકારોને બોલાવ્યા. એટલે બોલા કે હું બનાવી દઉં, બોલા કે હું બનાવી દઉં. તો એણે કીધું જીવંત કૂકડાનું બોલતો હોય, જાણે હમણાં જ બોલ છે, આપણને એમ જ થવું છે કે બોલે છે. તો બોલા કે એવું કામ નહીં. ઘણાને ચિત્ર બનાવ્યા, પણ આને ગમ્યું નહીં. તો એક કોકે કીધું કે ભાઈ, એક તમારા ગામમાં એક ફકીર રહે છે, એ ફકીર મંડ મસ્ત છે, એ આવે તો આવે ને જાય તો જાય ને, એની કલાકારીમાં કોઈ પૂગે નહીં. તો રાજાએ નક્કી કર્યું એ ફકીરને બોલાવો. પ્રધાનને પૂછ્યું જા બોલાવ્યા એ ફકીરને. તો પ્રધાને કીધું એ વાત ખોટી પડે. કેમ? એ ફકીરને બોલાવવા જવું, આપણે જવું પડે. એ બોલાવીને એમ આવે એવો નથી, આપણે એને સામે લેવા જવો પડે. બોલો કે એવા ફકીર કહેવાય, એ ફકીર એવા જ હોય. તમે રાજા ખરા નગરના, ફકીરના રાજા તમે ન હો. એ ફકીર સ્વતંત્ર આઈટમ છે. તો ગાયલી કામ થતું તો જાય, ન્યા ગયા. ફકીરને વાત કરી કે બાપુ મારે એક સિક્કો બનાવવો છે, ચલણમાં ઉપયોગમાં આવે, આમ જનતાને કાયમ આવે એવું ચલણ બનાવવું છે, અને એમાં કૂકડો જીવંત રીતે બોલતો હોય ને એવું ચિત્ર મારે બનાવવું. ફકીરે બહુ વિચાર કર્યો અને પછી કીધું એ હું ચિત્ર બનાવી દઉં, તો તમારે 2 વર્ષ ખમવું પડે. રાજા કે પણ એવું ચિત્ર બનાવો 2 વર્ષ? પણ તમે કીધું જીવંત ચિત્ર બનાવવું છે, તો જીવંત બનાવવું હોય તો એમાં મારે કામ કરવું પડે લાંબો સમય, પછી તમે કહો ને તો થાય. તો એટલે કે તો હું લઈ એને રૂપિયા કીધા. તો 2 વર્ષ પછી હું તમને એ ચિત્ર બનાવીને કરું, પછી તમે કહેજો કે આ બરાબર છે કે નહીં. નકર રૂપિયા તમારી પાસે રાખજો, પણ મને મુદત દેવી પડે. તો આ હું કર્યું, જ્યાં જંગલમાં ગયો, ઘોર જંગલમાં, જ્યાં કૂકડાઓ જ નકરા રહેતા હતા, એ કૂકડા ભેગો જોવા માંડ્યો રોજ. કૂકડા શું કરે, કેવું ખાય, કેવું બોલે, શું કરે, એ બધી એણે પોતે પોતાના મનમાં ચિત્ર કંડાળી લીધું. ધીરે ધીરે કરતાં
એને કૂકડા ભેગો વાસ કરવા માંડ્યો. પછી કૂકડા ખાય ત્યાં ખાય, કૂકડા બેહે ત્યાં બેહે, એ પ્રકારે શરૂ કર્યું. ધીરે ધીરે કૂકડા હાલવા માંડ્યો. પછી કૂકડાની ભાષા સમજવા માંડ્યો, કૂકડો બોલે એમ બોલાય. એમ કરતાં કરતાં 2 વર્ષમાં એટલો બધો કૂકડામય થઈ ગયો. રાજાને વિચાર થયો કે આ 2 વર્ષ ત્યાં ફકીર ગયો ક્યાં? કોકે કીધું જંગલમાં જવાનું કહેતો હતો, તો ઘોડા લઈને જંગલમાં પહોંચ્યા. જોયું તો આ કૂકડા વચ્ચે કૂ કરતો નીકળ્યો કે હારો આ ફકીર છે, આને મેં સિક્કાનું ચિત્ર બનાવવાનું કીધું છે, આ ફકીર તો કૂકડા ભેગો ફરે. 2 વર્ષ પૂરા થવાની તૈયારી હતું, બરાબર આની મુલાકાત થઈ. રાજા કે આને બોલાવું, પ્રધાન કે બોલાવાય નહીં, મુદત પૂરી થાય એટલે આપણે અહીંયા રાજમહેલમાં આવે ને તો અહીં ત્યાં લગે એનું કામ કરવા દો. પણ કે આ તો પાગલ થઈ ગયો, કૂકડો થઈ ગયો. પણ એ તમે એ રહેવા દો, આપણે જે કામ કીધું ને એ કામ થાય, એ ફકીરને પછી બોલાવાય નહીં વચ્ચે, એનું કામ કરવા દો. હોય હવે રાજાને એમ છે કે મારો હારો હા કાંઈ રીત કહેવાય, કૂકડા ભેગો જંગલમાં વહે, આ ચિત્ર કેદી કરે ને આમ કામે શું થાય. પણ આ તો સંત મહાપુરુષોની ભૂમિ છે. કહેવાય 2 વર્ષ પૂરા થયા ને આવ્યો મહેલમાં. પછી એણે એવું ચિત્રક બનાવ્યું કે એ ચિત્રક એણે પતરામાં બનાવીને રાખ્યું. તો એકદમ જાણે જીવંત બોલતો હોય ને કૂકડો એવો. ફકીરે બતાવ્યું કે જો આ કૂકડાનું ચિત્ર. એટલે ઓલો રાજા કહે કે આમાં હું ખામીને હું ખીવી, આ 2 વર્ષ એમ કીધું, આવું તો તમે અહીં 2 દિન બનાવી દીધું હોત. એ કે એ કૂકડાનું ચિત્ર નથી. એ તો કૂકડો જ્યારે કૂકડાને મળે ત્યારે એકબીજાના લાડ પ્યારમાં એકબીજાની ચાંચને ચાંચ મારીને શાંતિથી ઊભીને એની પાસે વાત કરે. જ્યારે બીજો કૂકડો છે, તમારું ચિત્ર છે, એ ચિત્ર કૂકડો હું કહીને ભાગી જાય, કૂકડાને ખબર નથી કૂકડો છે. બોલું તો એને ચિત્ર જોઈને એને કૂકડાને એમ લાગે કૂકડો છે, જીવન છે એમ ખબર પડે, એમ મળે તો તમારે સમજવું કે આ ચેતના ચિત્ર બનાવ્યું છે. પછી આને તો સિક્કો બનાવ્યો, એ પ્રકારનો સિક્કો બનાવીને કૂકડા બે પ્રયોગ માટે રાખ્યા કે આ કૂકડાનું ચિત્ર બરાબર છે કે નહીં. તો કૂકડો પાસે જઈને અટકે ને એને ચાંચ મેળવે, વાલ કરે અને પાકું ફફડાતો વહી જાય બાજુમાંથી. એકેય કૂકડાએ બાજુમાંથી ભાગીને વયા ન ગયા ને મળતા ગયા. જેમ કૂકડાને મળે એવી રીતે મળ્યા. ત્યાં રાજાએ કીધું વાહ ફકીર, તારા અડધું રાજ્ય દઉં ને તો એ ઓછું છે. તો આ જે ચેતના કંઈ થાય, તમે એના જેવા થાવ, તો બાળક જેવા બાળક થાવ, સંત જેવા સંત થાવ, શિષ્ય જેવા શિષ્ય થાવ, શિષ્યમાંથી સંત થવાય. પણ એટલે સુધી પહોંચવા માટે જેમ શિક્ષક પાસે ભણવા જાય છોકરા, હાઈસ્કૂલમાં સાહેબ ભણાવતા હોય, તો ધીરે ધીરે તમે ભણીને આવો તો હજી સાહેબની નોકરી પૂરી ન થાય તો એ જ ઇન્ટરવ્યુમાં તમે સાહેબ થઈને એ જ નિશાળમાં આવી શકો. તો સાહેબ ભણાવતા હતા એમાંથી તમે સાહેબ સુધી પૂગી ગયા. જો એ આ દુનિયામાં આ શક્ય છે તો આધ્યાત્મિક જગતમાં શિષ્યને મળે સંત થઈ જવાય, શિષ્ય મળે સંતને સંત થઈ જવાય, કારણ કે નિશાળમાં પડે. તો ધીરે ધીરે જેમ નિશાળમાંથી વિદ્યાર્થી પાછો શિક્ષક થઈને પોતાની આરે જુનિયર કહેવાય, સિનિયર કહેવાય, બાકી શિક્ષક તો શિક્ષક જ કહેવાય. અમારે ત્યાં હાઈસ્કૂલમાં અમારા ગામમાં જ અમારા કાકાનો દીકરો ભણીને એ જ નિશાળમાં આવ્યો હતો, એ બાજુમાં વયો ગયો, એક અહીંયા આવ્યો હતો. તો એ જે શિક્ષક થયા તો સામે હરખા થઈ ગયા. એ જ ભણાવતા હતા, એ જ પાછા એમ કે તમે ક્યાં પિરિયડ લેવા જાઓ, હું ફલાણી જગ્યાએ જાઉં છું. એ સિનિયર, આ જુનિયર, ફક્ત ફેર સિનિયર જુનિયરનો થઈ ગયા શિક્ષક. ભણતા હતા એ જ નિશાળમાં, એ જ સાહેબે ભણાવ્યા, એ જ પાછો સાહેબ થઈને આવ્યો. એમ જે શિષ્યની નિશાળમાં તમે જે સત્સંગમાં જે ગુરુના સાનિધ્યમાં રહ્યો, એમાં જ્યારે અંતરની અદમ્ય ઈચ્છાઓને રાખીને અમારે પૂર્ણ તત્વને પામવું તો શિષ્ય એકદી ગુરુ બની શકે. એટલે તો ઓશોએ લખ્યું સાહેબ મિલે સાહેબ ભયે. સાહેબ મળ્યા ને સાહેબ થઈ ગયા. એટલે રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, આ બધા જે સાહેબના આવી ગયા એ સાહેબને મળ્યા ને સાહેબ થઈ ગયા, ભણવા નથી ગયા. એક જાતની પદ છે, એ ન્યા સુધી પહોંચે તેથી પદને ખબર પડે. એટલે દેહના સંબંધીને રોજ તું મળતો, ફરી દેહ ધરવાનું કર્મ કરતો, સાચા સગાની પાન કરી લે. સાચા હગાની કોણ છે ખબર પડી જાય. દેહના દેવને તું વાતો કરતો, વેદશાસ્ત્રોને બ્રહ્મના તું ધરતો,
દેહમાં દેવ છે એમ બધા કહે ભાઈ દેહમાં દેવ છે, ઘટમાં શ્રીરાજી છે, તમારો આત્મા એ પરમાત્મા છે, વાતું કરે ને પાછા મંદિરમાં જાય. વાંધો એ છે વાતું કરે કે ભાઈ આપણે ક્યાં જવાનું, આત્મા એ પરમાત્મા છે, તો ભાઈ તું ધક્કા હુકામ ખાસી કે આત્મા પરમાત્મા છે, એ વાત બાકી છે, ખોટું નથી. પણ ત્યાં તારી પાસે શબ્દ લુખા શબ્દ કોકે પધરાવ્યા તે વાણી લીધું, બાકી હોય તો તું જા નહીં. તને કોકે કીધું કરોડપતિ છો તો તું માનતો નથી, શું કામ? પણ જો કરોડપતિ હોય તું કેવું જ નથી પડતું, તો તું કોઈને માગવાય નહોતો. કરોડપતિ કે મને 5 રૂપિયા ભૂસી ના દો. એવી રીતે આ દેહમાં દેવ છે એની વાતો કરે. શાસ્ત્રોમાં કીધું છે ને, વેદમાં કીધું છે ને, ગીતામાં એમ કીધું કે તમારા દેહની અંદર ઈશ્વર બિરાજમાન છે. બધાય કહે છે ભાઈ બાનું છે માનવા માટેનું, પણ તારામાં છે એ તને ખબર છે? એ તો કહે છે કે ભગવાન અંદર બેઠો. શ્રીનાથજી બાબા અંદર બેઠા છે, તારા ઘટમાં જ બેઠા છે. ઘટમાં ઘનશ્યામ બોલે તું જાગીને જો. તો આ ઘટમાં બોલે એમ તો કીધું, પણ તને અનુભવ થયો છે ઘટમાં બોલ્યો છે કોઈ દી? તો બોલ્યો નથી તું કેમ કહેશો? અને છતાંય બોલે છે એ બીજો નથી. આપણે બોલીએ છીએ એ તત્વ એમાંથી જ આવે, એમાં જ અનુભવમાં આવ્યો છે. બોલે છે બીજો નથી, પરમેશ્વર છે પોતે. અનુભવી વગરનો આંધળો અડગો ગોતે, અનુભવ નથી થયો એટલે ગોતે છે. ન કે છે પોતાની અંદર. એમાં દાદા શાસ્ત્રોએ કીધું, સંતોએ કીધું, ખોટું નથી, પણ આપણે માની લીધું છે એટલે બીજે ધક્કા થાય. ભગવાન તમારે ભેગો હોય, તમારે ક્યાંય ધક્કા ખાવા પડે? તમે અબજોપતિ હોય કોઈને ઘૂસીને લોન લેવા જાઓ, બસ એ સમજી લેવાનું. લોન લેતો હોય તો પોતાને ઘીરે રૂપિયા હોય નહીં. એમ ભગવાન તમારામાં હોય તો તમારે બીજે દર્શન કરવા જવાની જરૂર ન પડે. જનક રાજાને માટે જ્યાં સુધી અષ્ટાવક્ર મહાપુરુષ જેવા ગુરુ ન મળ્યા ત્યાં સુધી એને માટે બીજે ભગવાન હતા. પણ જેવા પોતાની અંદર ઈશ્વરના દર્શન કરાવ્યા અષ્ટાવક્ર મહાપુરુષે, તો પોતે કીધું મને મારા નમસ્કાર. રોજ પહેલાં કોકની પૂજા કરતા, બીજાના નમસ્કાર કરતા, પોતાને મળી ગયા પછી કીધું મને મારા નમસ્કાર હો. નકર રાજા રામ છે એના જમાય છે, તો પૈકે લાગે ન થઈ જાય કે ભાઈ હવે ઉપાધિની મારો રામ આવી ગયો છે ને, તો કાંઈ એને ભગવાન ન માન્યા. તો આ બહુ વિચારવા જેવી વાતો હોય. પણ આપણે ગાય ને, સીતાને તોરણ રામ પધાર્યા, તો આજ સીતાને તોરણ રામ જ આવતા હોય. સીતાના તોરણ રામ જ આવે, ત્યાં રાવણ ન આવે એ વાત પાકી છે, પણ સીતા થતા આવડે તો રામ આવે. હો, સીતા એટલે તમારી સુરતા. સુરતા જે તમારા શબ્દોમાં પરોવી લ્યો તો રામ હાજર થાય. તો આ સીતાને પૈણમાં શબ્દ આવે, સીતારૂપી સુરતા. જ્યાં ત્યાં ભટકતી સુરતામાં રામ પરોવાઈ જાય તો સુરતામાં શબ્દ આવે, શબ્દ પરોવાઈ જાય તો રામ આવે. આ સીતાને તો રામ જ આવે છે, પણ એ રામની ઓળખાણ થાય તેથી થાય. સીતા સમજાઈ જાય ને તો રામ તો તરત ઓળખાઈ જાય એમ છે. ના સીતા એને લગ્ન રામને સીતા એને જ કરવા છે, પણ સીતા છૂટે છેડે ફળે છે, એને ઓળખતા નથી એટલે કોઈનો અનુભવ આવતો નથી. એટલે દેહમાં દેવની જે વાતો કરતો, વેદશાસ્ત્રોની બાના ધરતો, તારામાં હોય એને ગોતી લે. વેદશાસ્ત્રો એની ગીરે ગયા, હવું ને હવું કામ કરે. તું તારું કામ કર લે, તારામાં છે કે નહીં? બધા કે ખોટું નથી, તને ખબર છે ને ખોટું નથી, તો તારામાં જોઈ લે. એક વખત અનુભવ કરે, એના માટે ખૂબ પ્રયાસ કરે તો એક દી ઝલક મળવા મળશે કે નહીં સારું ખોટું નથી. હજી જ્યાં સુધી આપણે અંદર વિશ્વાસ નથી ત્યાં સુધી બાર ભટકશે ને બાર ગોતી છે, એટલે મેળ ખાતો નથી. ઘરમાં છે ને તમે બહાર ગોતવા જાઓ કોઈને મળતું નથી, તારામાં હોય ગોતી લે. કથા વાર્તાઓની કથની તું કરતો કરીને વાર્તા કરવી, ઓલાની વાર્તા કરે ને ફલાણાની વાર્તા કરી, પણ વાર્તા હોય, વસ્તુ ન હોય. તારા કર્મોથી તું સટકીને ચાલતો હતો કે મેં તો ખાલી 500 રૂપિયા લાંચ લીધી, તેમાં હું ઓલો 5 કરોડ લઈને ગયો. પણ એ તો 500ની ચોરી કહેવાય, 100ની ચોરી કહેવાય, ચોરો ન કહેવાય. 5 લાખનું કરો તો ચોરો જ ન કહેવાય, ચોરી જ કહેવાય. તો કર્મ તો એ પ્રકારે નડવાના છે. એટલે કથા વાર્તાઓની કથની તું માનતો, તારા કર્મોથી તું સટકીને ભાગતો, એટલે પોતાની દબાઈ જાય ને એટલે પોતાની લીટી મોટી કર્યા કરે.
બાજુની લીટી હોય એના કરતાં પોતાને મોટી કરવાનું કરે એટલે પોતે ઢકાઈ જાય. પણ એક ખોટું દબાવવા માટે 1000 ખોટા ઊભા કરો તો સત્ય તેમનું ઊભું રહેવાનું હોય. અને સત્યની પડખે કોઈ ન હોય, અસત્યની પડખે હજારો માણસો આવી જાય. અને સત્ય સારું હજારો વાદળા હોય ને તો સૂરજ જ નીકળવાનો હોય. ટાઈમ પડીનો ખેલ હોય ત્યાં લગે એમ લાગે કે ઓહો સુરતનું શું આવે વાદળા આગળ, કાળા ડિબાંગ ત્યાં જોતો ખરા, અંધારું થઈ ગયું. પછી અંધારું થઈ ગયું, ટાઈમ પડીનો ખેલ છે, પછી એ અંજવાળામાં જ રહેવાનો છે. એમ બધા બાના તું બાદ કરી લે, બાનું કરીને છટકીને ભાગીને એ જ વાંધો, માથે જવાબદારી લેવાય. દુઃખ આવ્યું સુખ આવ્યું તો સમજી લેવું કે આપણું ગમે કર્મનું ફળ આવ્યું તો ભોગવી લો ટેસ્ટિક, વાંધો નહીં, તું આવ્યો વાંધો નહીં. જેમ તમે કહીએ દીકરો કાળો આવે, ધોળો આવે, પીળો આવે, લે જેવો આવે એવો. દીકરી આવે તમે સ્વીકારી લો છો કે નથી સ્વીકારતા? કે એમાં એમ કે નહીં આ મને બદલાવી દે, 7.5 વખત બદલાવાય. દીકરી આવે બદલાવી, જરા કાળી છે હો, નમણી જરાય નથી, બદલાવા જાઓ તો કેમ સ્વીકારી જો છો? એમાં કર્મ છે, દુઃખ આવે કે સુખ આવે છે એવું સ્વીકાર લેવું, કાંઈ વાંધો નહીં, બેગ દીક તું રહે. તમે કાયમી નથી, સુખ આવ્યા તો સુખે કાયમી નથી. તો આ બેને સ્વીકારે તો સુખ દુઃખથી પોતે નોખો છે એમ ખબર પડી જાય. નોખો છે એ આનંદ છે, બેને જોતા શીખે. ખૂબ ઘોડાપૂર આવ્યું હોય પાણી નદીમાં તો કોઈ છાપું ભરીને પીવાનું નથી, પણ આખું ગામ જોવા આવે. હા હા આમ તો જો, ઓહો એ ઓલું ઝાડ ડૂબાઈ ગયું, અરે ડૂબી ગયું, આમ તો જો ઓલાની વાડીમાં પડ્યું જોતો ખરો. તે બધા જોહે. એમાંથી એક ચાપખું ભરીને ચાખશે નહીં. નદી તો એ નહીં હોય, ત્યાં આખું ગામ જોવા આવે. ડોરું હોય ને ત્યાં ફૂલ પાણી ડોરું આવે, વરસાદનું પાણી આવે, ડોરું જવાનું છે. અને એ જ ઘોડાપૂર આવે, તાજા પાણીનું કોઈ કીધું હવે ઘોડાપૂર આવ્યું ન આવે, એલા ડોળાનું જ આવે. ડોળું એટલે અસત્ય, જે કારણ વગરનું જાજુ હોય ને એની સમજવું હોય. ડોરું પાણી જાજુ હોય, તાજું તો પછી થોડુંક રહે, 10% ન લે. જે ઓલી ઘોડાપૂર આવ્યું હતું ને 10% નદી ન હોય, પણ એ 10%માં આખું ગામ પાણી પીએ, કપડાં ધોવે ના આવ્યો. ઓલામાં સાપકું પડીને પાણી ન પીએ, આખું ગામ જોવા આવે, આખું ગામ ધોવા નહીં આવે, આખું બી. તો આ તત્વ જ્યારે સમજાઈ જાય તેથી આની ખબર પડે. એટલે અસત્ય છે, ખોટું છે, એ આખા ગામમાં ફેલાવો ઝડપથી થઈ જાય. અને આખા ગામમાં પડે અરે હા હા અરે હા વધ હોય કાંઈ નહીં હોય. આખા ભગત આને વેમ કીધું કે વાવ આવ્યા ને નળિયું ખાઈશું. વાવ આવ્યા તો ઓલા જૂના દેશી નળિયા હતા ને, આ સ્લેબમાં કંઈ ખહે નહીં. હા તો વાવ આવ્યું નળિયું ખાઈશું, એ દેખીને કૂતરું પૈસું. નળિયું ખાયું એટલે એનામજી કૂતરું ભયું. ત્યાં થયું ત્યાં શોર બકોર, આહા એ કાંઈક થયું કાંઈક થયું. ત્યાં થયો ત્યાં શોર બકોર, કોઈ કે મેં દીઠો ચોર, કોઈ કે મેં ચોર દેખો. ખબર કોઈ નહીં હોય. લાંબી વિગત કરે વિખ્યાત, અખા વેમની એવી વાત. અખા વેમની એવી વાત છે, કૂતરું ભાઈ હોય તો શોર માની લે. અને આખું ગામમાં સરતા હતા, ઘરે પણ ઓલે પણ શોર પડ્યા હતા. ઓલાને ખાલી નળિયું થયેલું હોય અને તો માની લીધું શોર પડ્યા, તો એને આખા ગામમાં વાત પડે. અને પછી ઓલા સરપંચની પાસે વાત જઈ ગયેલા શોર એવા તો બધા કહે છે, બધા કહે, પણ પોતે તરી જાય. હું ક્યાં કહેતા તો ઓલા કહેતા, એટલે હાલ તું કહેવા તો તું આવ્યો હતો. તો આ સટકીને ભાગે, પણ છતાં હોય હું કાંઈ નહીં. જેમ રમેશભાઈ એક ફિલ્મમાં કોમિકમાં કોમિકવાળો માણસ એ ને પેલા જંગલમાં જવા માટે ડબલો લઈને જાય, લોટકા લઈને ઉપડો, રોજ જાતો. તો એક દી કોઈ કેમ સવારમાં ઓલું ભૂડનું વાયુ પીડ્યું છે ને પાંદડા ખેકડાઓ એવો અંટોળો છેડ્યો, તે પાંદડા વાહ ત્યાં ગાળવા હું ડટાઈ જાય તો ઉપડો તો માની લીધું કે હો એરું એલા હો એરું તોડીને ભાગ્યો. હો એરું હો ગામમાં ગયેલા કાં ભાગ્ય હો, અરે પણ હો એરું ભાગ્ય ગાંડા તારા આગા હો ભેગા હોય જ નહીં. અરે તે મારું નહીં માનો, અરે હો, અરે પણ ન હોય, તું હું વાતું કરી. તો 50 તો હતા એમ, તમે માનશો નહીં, 50 તો હતા. બોલો કે 50 ભેગા ન હોય, તમે નહીં માનો, 20 તો હતા. એટલે હવે કેવો ચડો ભાવ ઉતરે હોનાની જેમ. એ કે 20 ભેગા ન હોય, તારી ભૂલ થતી યારા ગાંગડા. તમે નહીં માનો, મને ખબર તમારું માનશો જ નહીં. છેલ્લે ઓછું કરતાં કરતાં 2 આવ્યો, 2 તો હતા. એ ગાંડા 2 ભેગા હોય જ નહીં. પછી ગયો અરે નહીં માનો, મને ખબર છે નહીં માનો, 1 તો હતો. બોલો કે હવે 1 ન હોય. હવે આ વાત ઉપરથી 100માંથી 1 આવ્યો તો 1 હોય નહીં. હાશું બોલે શું હતું તો ક્યાં વાહ જોયું ને ખા ખેકડા, મને એમ કહો એ ભેગા લેવાને ક્યાં ગોતવો.
ખાખા ખેકડા ને હોય એરું ભેગા થઈ ગયા. એમ અવળીક વાત હોય ને તો ગામને અવળી કરતાં વાર ન લાગે ને આખા ગામને ખબર હોય ને એના ઘરના ખબર ન કંઈક થયું ન હોય તો શું ખબર હોય? આખા ગામને ખબર હોય ને એને ગિરિજન પૂછો તમને આખું ગામ વાત કરે આમ છે મા બાપ અમને તો ખબર નથી આ ડોહીમાંથી ઉતાર્યા એ ગામને કે મરી ગયા તો ખરખર આવ્યા પણ હા રહ્યા જો તો આટલી વાતમાં અવળું કરે છેલ્લે કાંઈ હોય નહીં. એમ આખી જિંદગી ઈશ્વર માટે ભગવાન માટે પૂજા કરે પ્રાર્થના કરે બધું કરે પણ તે સરવાળામાં એ કાંઈ ન આવે. આપણને એમ લાગે કે મેં એટલી પૂજા કરી એટલી વિધિ કર્યું ફલાણું કર્યું તો એ કંઈ ન્યા સરવાળામાં નથી આવતું. તે તારા માટે શું કર્યું? તારી અંદર બેઠો તો બોલતો તે ત્યાં જોવા પ્રયાસ કર્યો છે? તારા ઘટમાં બિરાજતો તેને તે જોયો? બાપુ એના માટે નથી પ્રયાસ કર્યો. મંદિરે ખૂબ જો એમ તો હિમાલયમાં જઈ આવ્યો ગિરનારમાં જઈ આવ્યો ચારધામની યાત્રા કરી આવ્યો છેલ્લે બાકી અમરનાથની યાત્રા કરી આવ્યો શિવલિંગ જોઈ લીધું તો એ શિવલિંગ તો તારા બનાવી તો તારા ફ્રીજમાંય બની શકે એમ છે તો એથી તારો કાંઈક ફેર પડ્યો તારા જીવનમાં શિવલિંગ જોયા પછી? બાબુ અમે તો એવા નેવા થઈ તો એવા નેવા તો અહીં શું કોરો આવ્યો? તારી અંદર બેઠો એ માટે તારા માટે ત્યાં કાંઈ કર્યું નહીં. ભગવાન માટે કર્યું? હા. તો ભગવાન માટે તે શું કર્યું? ભગવાનને શું કામ ભેજા? રૂપિયા જોઈ ધન સંપત્તિ માટે તે ભેજા, તારા માટે ભેજા નહીં. તો તું તારા માટે જેથી ભેજ તેથી અવસર આવે એ તું બસ ચૂકી ગયો એ બસ પાછી નહીં આવે. એટલે તારામાં હોય ગોતી લે. કથા વાર્તાઓનું તું કથની તું માનતો તારા કર્મોથી તું છેટા બાંધતો તારા બહાના બધા તું દૂર કરી લે. સદધર્મની રોજ વાતો તું કરતો જ્ઞાનના લોભે તું અહમને ભરતો. ઘણી વખત સદધર્મની વાતો કરે તો ભાઈ અમે તો સત્સંગી જેવો ભગવાનની વાત સિવાય કાંઈ નહીં. ભગવાન ક્યાં ભગવાનની વાત કરી બાકી કરી તો પાછું નામ દે અમે શંકર સિવા માનતો નથી, અમે સ્વામિનારાયણ છીએ, અમે વૈષ્ણવ છીએ, અમે શિવપંથી છીએ, ફલાણા પંથી છીએ, મહાપંથી છીએ. તો ભાઈ પંથમાં સડી જાય. તું માનશો કોને એ કે નહીં તો બધા નોખા નોખા નામ દે. હવે આમાં નોખું તો કાંઈ છે નહીં. જ્યાં સુધી નોખા નોખા નામ દે ત્યાં લગી પોતાને ભજતો નથી, પોતાના આત્માની વાત કરતો નથી. કારણ કે આત્મા એક છે, ઈશ્વર એક છે. એ આંબામાં રસે ભરે, ચીકુમાં મીઠાશે પૂરે અને એ જ તમારા શરીરમાં બેઠો બોલે. આંખ દ્વારા જુએ ને કાન દ્વારા સાંભળે. આ ચામડાની આંખની જીભ ફટોફટ બોલે. તો આ બોલે છે એ જ પાછો બીજોય નથી. એમાં આંબાની કેરીમાં રસ ભળે એ જ ઢેફું, એ જ માટી. અમેરિકામાં જાય તો એને રસ મીઠો થાય, તમારે અહીં રસ મીઠો થાય. તો આ તમારા દેહમાં બોલે એ રીતે વનસ્પતિના પાને પાનમાં એ ઈશ્વર. તો પવન તું પાણી તું ભૂમિ તું ભૂદ્રા જોવું પટંતરો એ જ પાસે. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય. વિવિધ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો એમનું એમ હોય. ગમે એટલા ઘાટ ઘડો તો હોનું જોવાનું. એટલે સદધર્મની રોજ વાતો તું કરતો જ્ઞાનના લોભે અહમને ભરતો. અમને કાંઈ ખબર પડે ને આ લોકોને કાંઈ ખબર નથી, અમે રોજ 5 માળા કરીને આ ખબર નથી તો અહમને ભરે. તું તારું શૃંગાર રચી લે. શૃંગાર એટલે મન અને શરીર ભૂલાઈ જાય અને આત્માનું સંધાન થઈ જાય તેથી શૂન્ય થઈ જાય. શૂન્યપણું કંઈ આવે? જ્યારે ઊભો શ્વાસ ઉપડે માણસને મળવા ટાઈમે ત્યારે એક વખત શૂન્યપણું આવે. તે દેહે છૂટી ગયો હોય, દેહના સગા સંબંધીઓ માથે ઊભા હોય તો એ છૂટી ગયા હોય, મને વયું ગયું હોય ત્યારે એક વખત શૃંગાર આવે. પણ શૃંગારમાં જ્યારે કર્મ બાંધી દઈએ એમાં હું મન છું, મેં એટલું કર્યું, શૃંગાર એક વખત આવી ગયો, શૂનમાં સરી ગયા પછી જો એમાં સત્સંગ ભળી ગયો હોય, મહાપુરુષના વચનો ભળી ગયા હોય તો શૂન્યગારમાંથી શૂન્યમાં જઈને સરી પડે તો એને જન્મ મરણ પાછા ન આવે. પણ કર્મમાં શૂન્યમાં જાય તો વાંધો નહીં, પણ કર્મમાં પડી જાય, મેં એટલા કર્યા ને મેં એટલું કર્યું તો તરત પાછો 84માં ભળતો થઈ જાય. નથી કહેતો 3 વર્ષ ત્યાં શ્રાદ્ધમાં પડી ગયા, આ મર્યો તરત પાછા બીજામાં પડી ગયા, પાછો થયો. એટલે તું તારો શૃંગાર રચીને માનવ તું મનને મળી લે. તારા તે તનનું મૂલ નથી કરતો. આપણા શરીરનું જરાય મૂલ નથી કરતા. ગમે એટલું ખાઈ નાખીને ગમે એટલું પી નાખી આળસ જેવી જાય નહીં. પછી ભલે પછી ડમડોળ લાગે પાઇપ જેવું તોય લડી લઈ,
કોઈ દી આ શરીરનું મૂળ ન કર્યું કે આ ઈશ્વરનું મંદિર છે અને જેમ તેમ ન રખાય, આ તો ભગવાન આમાં બિરાજમાન છે. ઓલું મંદિર આપણા ઘરમાં રાખ્યું છે, એ મંદિરે સાફસૂફ રાખી, એનો ભગવાનને સાફસૂફ કર્યા કરી, અને આને હારા સાફ રાખતા નથી. એટલે આ દેહમાં ભગવાન છે એ ભોટો પડે ખારો. આ ભગવાનનો ભાવ જે જીવતો જાગતો આખા જગતને આ રમાડે, આખા જગતને આ જમાડે, આ હુવાડે, આ જીવાડે, એનો કોઈ ભાવ પૂછતો નથી. ઓલા મંદિરને સાફ કરે, આ તારા મંદિરને કદી સાફ કરે? આ મંદિર જેથી સાફ થાય તેથી શુદ્ધ મન થાય, અને શુદ્ધ મન છે એ જ આત્મતત્વનું અનુસંધાન કરીને એને મળવાનું તલપાપડ થાય, અને વિરહની અગ્નિ ન જીરવાય તેથી ઈશ્વર તમારી ઘેરે આવે. તારા તનનું મૂળ નથી કરતું, પ્રભુ દેવળનું ઋણ નથી ભરતા. આપણે આનું ઋણ નથી ભરતા. બોલું કે ભાઈ આપણે ગામનો સોરો છે, વરે કાંઈક થોડા જુદું દેવું જોઈએ, થોડીક તો ખેરાત કાઢવી જોઈએ, તો આપણે કાઢીએ છીએ. અમુક ભાગ કાઢીએ, સોરા ન કાઢીએ. ક્યાંય વળી હતાદાર દેવા જાય, કોઈ ક્યાંય દેવા જાય, કોઈ શંકર મંદિરે દેતા હોય, જ્યાં જ્યાં માનતા હોય ત્યાં થોડા જો દેવા જાય. શું કામે? પોતાનું માયનું એટલે કે ભાઈ આપણે તો પહેલેથી એમાં છીએ તો થોડુંક તો કાઢવું પડે ને, ફૂલની તો ફૂલની પાંખડી કાઢવી પડે, તો એ બાને આપણે દેવા જાય. શું કામે? આપણું માયનું તો આપણું માયનું, તો આપણું દેહ તો આપણું જિંદગી આખરે આપણો પહેરો છે, તો એને કેમ કોઈ દે આપણું ન માયનું? તો આના માટે તો આપણે ખૂબ માથું દુખ્યું, હે માથું બહુ દુખે છે, રાટિયા બહુ દુખે છે, પણ આ મંદિર તરીકે કોઈ દી ઉપયોગ કર્યો કે ભાઈ ભગવાનનું મંદિર છે, મારે આને તો સુખ શાંતિથી જોઈએ એટલું ખાવા દે, જોઈએ એ પ્રમાણે પીવા દે. માય ખ્યાલ રાખે કે બહુ ધ્યાન રાખજો, નવા પૈણીને આવ્યા હોય કે અમારા છોકરાના ભીંડાનું શાક નથી ભાવતું, મગનું બહુ ભાવે છે, ફલાણું કરી દેજો, તો એ માં યાદ રાખે છે કે મારા છોકરાને. તો પોતે કેમ યાદ નથી રાખતો કે મારા દેહને હું જોઈ છે, હું નથી જોતો? તો દેહ તો મંદિર છે ઈશ્વરનું. ઓલા મંદિરને સાફ સુથરું રાખે એને માટે પૂજારી મળી જાય, આને પૂજારી નહીં મળે. આને સાફસૂફ નહીં રાખીએ તો આત્મતત્વની ઓળખાણની વાત તો પછી રહી. આના પછી આને સાફ સુથરું કંઈ રાખવાનું, ડૉક્ટર પાસે કરાવશો. ટાટિયા દુખે છે, ફલાણું દુખે છે, તો ક્યાં જવાનું? સાફ પોતાને રાખો તો પછી એનો દાડિયો રાખ્યો એ તો પૈસા દઈને કરે. એટલે તારા તે તનનું મૂળ નથી કરતો, પ્રભુ દેવળનું ઋણ નથી ભરતો. સાચા ધનની તો ખ્યાલ કર લે કે સાચું ધન કયું છે. શિવને જીવને તું નોખા ગણી જાણતો, એટલે તો આપણે પછી જીવ છૂટો પડે તો શંકર મંદિરે જાય મૂકી આવી દીવો, પણ દીવે મૂકે કાંઈ શિવને જીવને કાંઈ મેળ ખાય? અને તારા દીવામાં જીવ આવી જતો તો પછી બીજે ક્યાં ગોતવા જવા? અને એ દીવે મૂકે પછી જીવમાં પડી જાય. દીવો તું કરી બોલો, દીવો તો લઈને વયો ગયો ઠારીને, એને તમે હળગાવી આવે ને પાછો એનો દીવો કરે, અને એ દીવો પાછો શંકર પાસે મૂકે, શિવમાં પડી જાય ને. હવે ભળે બોલો વયો ગયો એ. એટલે જીવને શિવને તું નોખા ગણી માનતો, પ્રભુને મળવાની અવરખા તું રાખતો. જમન તું તારા દર્શન કરી લે, પોતે પોતાના દર્શન કરી લેવા પડે. અને અહીંયા સુધી સમજાઈ જાય ને તેથી સત્સંગની પરિભાષા સમજાય. સત્સંગ એટલે બે જણા ભેગા થાય ને ગીત ગાઈને ભજન ગાલ થઈ દે, કાંઈ પાકે નહીં હો. એને માટે તો પોતાને કાંઈ કરવું પડે, અને પોતા સિવાય કોઈનું ઉદ્ધાર કોઈ કરી શકતું નથી. અને ઓળખાણ પોતા આજ નહીં તો કાંઈ જન્મો પછી, હજારો યુગો પછી તમારા દેહમાં રહેલા દેવની ઓળખા સિવાય 84માં છૂટવાની બારી નથી. આજ કરી લો તોય ભલે, આ અવતારમાં કરો તોય ભલે, હજારો યુગો વયા જાય પછી પાછા તેથી મનુષ્ય અવતાર આવે, પાછા ગુરુનો સત્સંગનો પાછો સિદ્ધનો લાવો મળે, તેથી કરો તોય ભલે. જેથી તેથી વહુનું વાયદું વહુએ કરવું પડે એવી પોઝિશન છે. જૂનો ધર્મ લિયો જાણી મારા સંતો, જૂનો ધર્મ લિયો જાણી રે. જી નદી કિનારે કોઈ નર ઊભો, તૃષા નહીં રેસી પાણી રે. જી કાં તો આડશું અંગ એનો, કાં તો આડશું રે એ અંગ એનું, કાં તો સરિતા સુકાણી મારા સંતો, જૂનો ધર્મ લિયો જાણી રે. હોજી ક્યાં જૂનો ધર્મ? જૂનો ધર્મનો અર્થ એટલે જૂનો નવો ન હોય, પાછું એવું યાદ રાખો, જૂનો જૂનો એમનો હાઈલાઇટ કરે.
આ સૃષ્ટિની રચના થઈ આમનું છે, હજી કંઈ બદલી નથી, એટલે જૂનો ને જૂનો છે. યુગો ભલે ગમે એટલા વયા ગયા હોય, 78 રામા અવતાર વયા ગયા, યુગો કેટલાય બદલી ગયા. આ ધર્મ જૂનો ને જૂનો. જૂનો એટલે જન્મ ત્યાંથી મરણ સુધીમાં એમ ફેર નથી પડતો. આપણી તો કેટલી પેઢીઓને પેઢી વહી જાય, ધર્મને કાંઈ ન થાય. જેમ આકાશને ગોબઈ ન પડે, એને વરસાદે ન લાગવું પડે, એને ગમે એટલા તીર મારો, બોમ્બ મારો, આને અસર ન થાય, આને અગ્નિ ન લાગે. એમ ધર્મ છે એને કાંઈ થતું નથી. અને ધર્મ સૃષ્ટિ રચાણી ત્યારથી ધર્મ છે. એટલે જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી. નદી કિનારે કોઈ નર બેઠો, હા નદીમાં પાસે જ બેઠો છે, અને તો એને પાણીની તરસ લાગી, તરસ છે, પાણી નથી, તરસો છે ટૂંકમાં. તો એણે કીધું હારો નદી કિનારે બેઠો હોય ને મારો તરસો હારી ખૂબી ન કહેવાય. આગો બેઠો હોય તો ઉપાધિ થાય, નદી કિનારે પગ રાખીને તો બેઠો છે, તો પાણી પી ન લે. આ તો નદી કિનારે કોઈ ન બેઠો, એની તૃષ્ણા ન છે પાણી. તો આ સંતો કહે છે કાં આળસું અંગ હોય કે પાણી ખોવાય ને પીવામાં હારહોળ હોય, અને કાં નદી હુકાઈ ગઈ હોય તો તરસો રહે, બાકી તરસો રહેવાનો પ્રશ્ન નથી. આપણું બેયમાં એવું છે, આત્મતત્વરૂપી નદી તો આમાં વહે છે, કોઈ પાણી પીતું નથી. નદી તો કાંઈ બારેમાં ચાલે છે, 80 વર્ષનો કરે તાલગ આમાં હાલ્યા કરે. હવે આપણે આળ શું છે એ નક્કી કરવાનું છે કે નદીમાં પાણી નથી. નદીમાં પાણી તો છે, પણ આળ શું છે ને? આમાં છે એ પાકી વાત છે, નક બોલે તો નહીં. એટલે કાં તો આળસું અંગ એનું, કાં નદી હુકાઈ ગઈ હોય. નદી હુકાણી નથી, આપણે પાકી ખાતરી છે, આપણે આળસુડા છે, નક આ નદીમાં પાણી પીવાય એવું છે. એટલે કે આ જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી. કલ્પતરુન નીચે કોઈ નર બેઠો, ક્ષુદાયની ન પીડાણી રે હેજી. નહીં કલ્પએ નક્કી બાવળિયો, ભાગ્ય રેખા ભેરાણી મારા સંતો, જૂનો ધર્મ લિયો જાણી રે હોજી. કલ્પતરુ એટલે જેવી કલ્પના કરો એવું બની જાય ને કલ્પવૃક્ષ કહેવાય. ઘણી ઘણી બાઈઓને આ સિદ્ધિ હોય, જેવો સંકલ્પ કર્યો થવા માંડે સારું, પણ એ પોઝિટિવનો જ વિચારે છે, નેગેટિવ જ વિચારે, એટલે ઊંધું જ નાખે. ગાડું આવેલું જતું હતી કે નહીં હો, આપણો ઊંટનો ન ભાંગે સારું, ત્યાં એનો જ ભાંગે હો. ગમે તે તમે જુઓ, એનો વિચાર કરે એવું સંકલ્પ કરે એવું થઈ જાય છે. ઘણાને સિદ્ધિ હોય, પણ એને સારું કુદરતી એ સારી ખૂબી કે એ સારું ન વિચારી શકે. હરખું આવેલો જતો હોય તો હોનાનો રથ આવેલો જતો, કાંઈ વાંધો નથી કે નહીં હો, પૈડી ન નીકળે થારું તો એ પૈડું કાઢે. હું કામે ચિંતન જ કેવું કરે. એટલે એને કીધું કલ્પતરુ નીચે કોઈ નર બેઠો, તો એની કલ્પના પ્રમાણે કાંઈ થયું નહીં. ને કલ્પવૃક્ષમાં તમે જે ધારો એ થાય. કહેવાય છે એક વખત એક લાકડા કાપવાવાળો લકડહારો, એ રોજ જંગલમાંથી લાકડા કાપીને મોટા શહેરમાં વેચવા જાય, ભારો ખપે, પછી ઘેરે આવીને પૈસા લઈને એમાંથી પોતાની રોજીરોટી હાકે. હવે એક દી જંગલમાં ગયો ને હારો ભૂકા લાકડા મળ્યા, પણ મોડા થયા ભારો બનાવતા. રસ્તામાં બપોર થઈ ગયા, 1 વાગ્યો, કકડીને ભૂખ લાગી, તરસે એટલી લાગી, ભાતો તો ઘીરે જાયતી મેળ ખાય. તો રસ્તામાં નથી ખાઈ માંગ્યું, મોડા છે, મોડા ભેગું મોડું ઘડીક આરામ કરી લો. એક ઝાડવા નીચે ભેગો છાંયો જોયો, નીચે હૂતો તો આને આની કલ્પના ઉઠી કરે, ભગવાનના અટાણા કડકડતી ભૂખ લાગી છે, 32 ભાતના ભોજનનો કોઈક શીરો મોકલે તો કેવું સારું હે. એને ખબર નહીં કોઈ ક્યાં હૂતો તા તારો 32 ભાતના ભોજનનો થાળ આવ્યો અને જમી લીધું. જમીને એને એમ છે ઘરે પણ હા આમ હાલે, આના કરતાં શેટી પલંગ હોય તો કેવું સારું. તો ભગવાન શેટી પલંગ મોકલી ન્યા ઉડાવ્યો. પછી એને એમ છે ઘરે કોઈક 2 જણા આ પવન નથી આવતો, તે તો આ એસીની કલ્પના ન આવે ને તેથી નહોતાતી. અરે કોઈક બે માણસ અમારો વિંજરો વાતો હોય ને હું તો મને
પવન નાખતા હોય તો કેવું સારું. તો 2 જણા ત્યારથી ને આવ્યા, મીના વીજળો વાવા, આને સડી ગઈ નીંદર સડીને ઉઠ્યો ને તો ઉપર ઝાડવા ઉપર જોયું એક જણ પેલો કુવાડો માર્યો હોય છે. તે કુવાડો એમનો બીજો લાકડા કાપવાવાળો હતો ને, ઝાડવું કાપવું હોય છે, તે કુવાડો સોટાડ ત્યાં વહી ગયો કે અહીં ઉપર ચડીને કોણ કુવાડો લેવાનો, ભલે પીડો કાલે લઈને આવવું નહીં. તો આનું ધ્યાન પડ્યું ઘરે, આ કુવાડો પીડ્યો એ માથે ન પડ્યો તારું, માથે પડ્યો ને ડોક કપાઈ ગઈ. કલ્પના કરે એવું થાય. એમ આખી જિંદગી આ પ્રકારે કરે તા તો પાછું માણસને હળગાવી જાય, વાત પૂરી થઈ જાય. એટલે કલ્પના વૃક્ષ નીચે માણસ બેઠો હોય તો કલ્પના સારી કરે તો વસ્તુ નહીં, પણ આવું જ કરે. છેલ્લે ક્યાં આવ્યું હતું ન્યા. એટલે કલ્પતરુ નડે કોઈ નળ બેઠો, એની સુદા ખૂબ પીડાણી, એ કલ્પતરુ નહીં નક્કી બાવળ્યો, કા ભાગ્ય રેખા ભેળવાણી. કાંઈ કલ્પતરુ કાં કલ્પ વૃક્ષ ન હોય અને કાં બાવળિયો હોય. આપણને ખબર કલ્પવૃક્ષ તો છે, બાવળિયો તો નથી. કલ્પના કરીએ એવું થાય છે, પાકું છે, બાવળિયો તો નથી. પણ આપણે શુદ્ધ કલ્પના નથી કરતા એટલે બાવળિયો સમજીને હાલવાનું. સદગુરુ સેવા પણ શિષ્યના સુધરો, વિમળ થઈ નહીં વાણી રે એ જી. કહે કા ગુરુજી જ્ઞાન વિનાના, કા ગુરુજી હા હે જ્ઞાન વિનાના, કા પામર એ પ્રાણી મારા સંતો, કાંઈ પામર પ્રાણી મારા સંતો, જૂનો ધર્મ લિયો જાણી રે હોજી. કે સદગુરુ સેવન શિષ્યનો સુધરો, વિમલ થઈને એની વાણી કે વિચાર કે વર્તનમાં કાંઈ ફેર ન પડ્યો તો આપણે એવા ને વાર્યા. શિષ્ય કર્યા ગુરુએ, પણ શિષ્ય સુધરે નહીં તો ભણવા નિશાળમાં તો ભાઈ છોકરો ભણે નહીં તો ઠોઠિયો હોય તો શું કામનું. સાહેબને ગમે એટલું અંગત વાલો છે, રૂપિયા ફી બહુ સારો, રૂપાળો બહુ છે, બોલી સારી મીઠી છે, પણ સારો ભણવામાં કાંઈ કરે નહીં તો સાહેબ માર્ક છે ના દે. એટલે શિક્ષણ મેળવા છતાં સારી સ્કૂલમાં બેહાડ્યો, ફી સારી ભરી, સાહેબે સારા, પણ ભણે નહીં તો. એટલે એણે કીધું સદગુરુ સેવા પણ શિષ્ય સુધરો નહીં. વિમળ થઈની વાણી, એની વાણીમાં વિચારમાં વર્તનમાં કાંઈ ફેર ન આવ્યું. કાં ગુરુ જ્ઞાન વિનાના હોય, બેમાંથી એક હોય, અને કાં પામર પ્રાણી ગારો બે બાજુ હાલતો હોય, ઘડીક આમ ઘડીક આમ, તો પામર પ્રાણી હોય તો કાં ગુરુ જ્ઞાન વિનાના હોય, નકા આ વસ્તુ બને નહીં. પણ આપણને ખબર છે મોટે ભાગે વાંધો નથી, પામર પ્રાણી થઈને ફરીએ તો ઘડીકમાં ઘડી પડે નહીં. ભક્તિ કરતા ભવ દુઃખ ભાવે, ધીરજ નહીં રે ધરાણી રે હે જી. કા સમજણ રહી ગઈ છે તે, કા સમજણ મેરે રહી ગઈ છે તે, કા નામ નહીં નિર્વાણી મારા સંતો, નામ નહીં નિર્વાણી મારા સંતો, જૂનો ધર્મ લિયો જાણી રે હોજી. આ ભક્તિ કરે ને જો બહુ દુઃખ આવે, ભય દુઃખ આવે તો ધીરજ ન હોય તો, ન કે ઓયલો તો કે ધીરજ રાખે એટલે હું પૂગી જાઓ. અને અંજળની ઉપાધિ એને છે. એટલે ઋષિરાજે કીધું ને, ધીરજ દર ને અરે અધીરા ઈશ્વર દેશે, અન્ન જો ને આ ખલક તણો છે, પ્રભુને ખટકો માને સાચું મન જો ને આ ખલક તણો છે, પ્રભુને ખટકો માને સાચું મન જો ને. જૈનમાં પેલા જગન્નાથે
પાયસોય દોષુદ જો ને આહાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધ જો ને આહાડમાં ના હૈયા મધ્યે દેવે સરજું દૂધ જો ને ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જો ને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જો ને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જો. આ ઋષિરાજની ગીત છે કે ધીરજ ધર, ઈશ્વર તો અન્ન દે જ છે. ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન. ખલક આખી દુનિયા, ખલક તણો છે પ્રભુને ખટકો, પણ મન સાચું માની લે. ઘરે મારે કંઈક કરવું પડે ને, તું કરતોય ન થાય, ન કરતોય થઈ જાય. આ કથા એની છે. ધારી એવું નહીં થાય, ન ધારેલું થઈ જાય. તો અહીંયામાં કોઈનું કાંઈ આવે નહીં. એટલે કે ધીરજ રાખ ભાઈ, બધું થઈ જાય. કહેવાય એક શિરડીના સાંઈ બાબા પાસે એક શેઠ કાંઈ પગે લાગવા આવે. એવું લાગે બે ફ્રૂટ લેતો આવે, ફળ લેતો આવે, કાંઈક લેતો આવે, પગે લાગે. તો એક વખત વાણીએ કીધું કે ભાઈ હવે ભગવાન મારે કંઈક ટાઈમ ન હોય અને તમે તો સાદું ફકીર કહેવા, તો અમાન્યનું આવો અમે ત્યાં જમાડી તો ન હાલે. હાલે ને, અમે નહીં આવીશું. તમે જો તમારો ભાવ હોય તો મને શું વાંધો? ઘણી કે તમે ઓળખી તો જાઓ ને શેઠ. હા, એ ઓળખી જ જાઓ ને, પણ એમાં શું? સાંઈ બાબા કે કાંઈ વાંધો નહીં, તો હું મારી રીતે આવે. તો બીજે દી શું થયું, એની ઘરવાળી રોટલા કરતી હતી, એટલે ગાગી પાછી થઈને એક કૂતરું થઈને ઉપાડીને રોટલા ઉપાડીને થપી ભાગ્યો. વાણિયાને ધ્યાન પડી ઘરે, હારા કૂતરા ઉપાડીને જાય, મારે ઓલા ફકીરને જમાડવા છે. ઓલાને બેગ બાઠા માર્યો, કામ કારા કરતો ગયો. આખો દિવસ કોઈ આવ્યો નહીં. બીજે દિવસે શેઠ પાછા ત્યાં ગયા કે બાપુ તમે કહેતા હતા હું આવે. આવ્યો તો ખરો, તું ઓળખો નહીં તો શું કરું? પણ એ કે ઓળખો નહીં, કોઈ આવ્યું નથી, મને ખબર હોય ને તમે આવો તો ઓછું રહ્યા. પણ આમાં એવું થોડુંક મારું નક્કી થોડું કઈ રૂપે આવું એમ. કાળા કૂતરાને ત્યાં માર્યું હતું રોટલીને. હા જો હજી આ બે બાઠા પડ્યા છે, તે જ માર્યા હતા કે નહીં? અરે બાપુ તમને મેં બોલે પણ એ તો વાંધો તું કહેતો તું ઓળખી જાઓ. આ ઓળખાણ હેમનું હેલી નથી. એક બાપુ આજખીલ ઓળખી જાય. તો શેરીને બે કૂતરા આવ્યા ને બધું નાખી દીધું. એને એમાં આવી છે તો ઘડી ખમીને ગધેડો આવ્યો. એક ગધેડો આવીને પાટિયામાં મોઢું નાખ્યું, ખીર બનાવી હતી. તે મોઢું માંડ હા અંદર ગયું, બે લપેટા ખાઈ લીધા. એનું ધ્યાન પડ્યું, હારા ગધેડા ઘૂસી જાય. કૂતરા તો આવે, ગધેડા આવ્યા, કૂતરા બે ત્રણ આવ્યા. તો મેં તેને બધા નાખી દીધું ને વૈદી ખીર, તો આ ખીર આ મોટી ગયો. તો ગધેડાને વાહ થયો એન્ટર લઈ બેગ બાઠે એને માર્યા. આખો દી વાટ જોઈ. બાપા સાંઈ બાબા આવ્યા ને, બીજે દી ગયો સવારે ઉઘરાણી કરવા. બાપુ તમે કહેતા તો આવે. એ આવ્યો તો ખરો, પણ તમે મારો છો. એ પણ હું માર ખીલે માર્યા નથી. કૂતરાને તો ધરવા 3-4 કૂતરા આવ્યા હતી કે તારી શેરીના હતા, એ નહોતા અહીં. તું કહેતો તો એ કૂતરા નહોતા આવેલા. અને 3-4 ન હોય, એક જ હોય. યાદ કરી બીજું કોઈ આવ્યું હતું. એ ગધેડું ખીરમાં મોઢું ભરી ગયું. શું હજી આ મોઢે છે, આ રોટી તાર ખીર છે. હળવ ખાવા દેવું ન હોય તો આમંત્રણ શું આપો? તું તો કે હું શેઠ છું ને વાણિયો છું, આખા ગામને ઓળખી તો ઓળખો. હારા કયા સ્વરૂપે આવે તમે નક્કી કેમ કરી લ્યો છો? તો ઈશ્વર કયા સ્વરૂપે આવે એ તમે નક્કી નથી કરી શકતા. એટલે ભક્તિ કરતાં જો દુઃખ આવે, ભય આવે, તો આપણી સમજો ધીરજ નથી. ન કે કોઈ પણ રૂપે આવે. જેમ ભક્તિ કરવા બેઠો સગાડશા છે કે મારે માણસને જમાડીને જમવું, ગમે એવી કસોટી કરી ધીરજ રાખે તો ઓલાને બધું આવવું પડ્યું ને. ઓલાનો જન્મ જ શુદ્ધ થઈ ગયો. કેનો? ઓલો યોગીરાજનો દીકરો થઈને આવ્યો હતો, પોતે છેલ્લો હતો આ 984 બેસણામાંથી. એ ભિક્ષા લેવા આવ્યો હતો. એણે કીધું દીકરો ન થાય તો હું આવે. પોતે આવ્યો એટલે નામ ચેલૈયો પાડ્યો હતો.
ચેલો કોકનો હતો એ ચેલૈયો થઈને આવ્યો હતો અને એને હિસાબે ઈશ્વરને આવવાનું પડ્યું. ચેલૈયો તો એનું સિદ્ધિ મેળવી લ્યો, ઓલા શેઠ સગાસાનો જન્મારો સફળ થઈ ગયો, પણ ધીરજ છોડી નહીં. આપણે જરાક ફેરફાર કરે, ભૈયા કાસા છે તો મોટું બગડે, મેમાં તો ભૈયા નહીં ના પડે, પણ કાસા છે તને વાંધો હું છોડવામાં એમ, તો એટલામાં આપણી ધીરજ ન રહે. અને ઓલા તો હસડો છોકરો રાંધી નાખ્યો તો આળસ ન થઈ. આપણે તે ગાડી દેવી હોય તો દાખલો પડે, નણું ઉઠીને માગવા આવી, પણ માગે તને શેન માગે છે તો એ ક્યાં કાયમ લઈ જવાની, પહેરવા તો દે બે દી, જીવ નહીં હાલે. હારામ હારી વસ્તુ છે, જીવ નહીં હાલે. નકર હારામ હારો દો એટલે ઓલો હારામ હારું તમને દે, એથી સારું દે, પણ દેતા શીખવું પડે. વાલામ વાલી વસ્તુ આપો તો ઓલું વાલામ વાલી આપે. બહુ સરસ માણસ છે, પણ આપણે વાલામ વાલી ન આપીએ, હાવ નબળામ નબળું આપીએ. એ કે દાનમાં દઈ ગયો, કેમ કબૂતરને શેણ નાખ્યા, કેમ આ ઘઉંમાં ઘણી ઓલી કટકી નીકળે છે. હવે તમે દાન શેનું કર્યું? કટકીનું. તો ભગવાન કટકી જ આપે, પછી આખા ન આપે. તમે જે આપો છો એ વાવો છો, વાવો એ જ આપે. એટલે ભગવાન કે તમારે જે જોતું હોય સારું સારું વાવજો તો સારું મળશે. તમે વાવો નબળું પછી શું કરવાનું? આદિ કે પછી અહીંયા ખીર વધી કોઈ ખાય એમ નથી, હાલ નાખી દેવી ને, રાવ નાખ્યા કોકને દે. તે કોકને વધી છે એટલે દીધી છો. હારી જાણીને પેલો કોરિયાને દીધો નથી, વધી છે ને નાખી ન દેવી. કૂતરાને ખવડાવે ને કદાચ માણાને ખવડાવે હારી. જો કેના સરખામણી કેની હારે કરે? કૂતરા હારે. તો પછી એટલે કૂતરું થઈને આવવું પડે. ધ્યાન રાખો, તમે જે આપો છો એ વાવેતર કરો છો. હારામાં હારું વાવો, હારામાં જ ઉગે. એને એમાં હેસિયત નથી કોઈની. તમે લીમડો વાવો તો લીમડો જ ઉગે, ક્યારે એમાં કેરી નહીં આવે. આ વિચારવાનું. ગમે ત્યાં દાન દો તો છેતરાવ નહીં, શ્રેષ્ઠ આપો. તમને વસ્તુ ગમતી આપો. એટલે મકરંદ દવે કીધું, ગમતાનું યાર ગુલામ કરીએ, ગમતાને ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. ગુલાલ થાય ને તો ઉડે, કોકને ઉડાડવામાં મજા આવે. હોળી ખેલે તો ગુલાલથી ખેલે, રંગ રસિયા હારે, કૃષ્ણ હારે. તો એ ગુલાલ શું કામ? ગમતો છે ખિસ્સામાં નહીં રાખવાનું, ગમે ને ભાગ પાડીને બાટી દો. એટલે જ પ્રસાદનો કણે કણની કિંમત હોય. અને પ્રસાદ થઈ જાય ને તો બધા માટે પ્રસાદ થઈ જાય. પણ આપણે એ કરતા નથી. એટલે કાં સમજણ રહી ગઈ છેટે, અને કાં નામ નહીં, નામમાં રહ્યો ની નામની ઓળખાણ ન થઈ. ચિંતામણી તને આવીને મળ્યો, ચિંતા નવ બોલાણી રે. હેજી નહીં ચિંતામણી નકીય પથરા, નહીં ચિંતામણી નકીય પથરા. કા વસ્તુ નવ ઓળખાણી મારા સંતો, વસ્તુ નવ ઓળખાણી મારા સંતો. જૂનો ધર્મ લિયો જાણી રે. ઓજી હવે ચિંતામણી મળ્યો હોય અને આપણે ચિંતા થયા કરે તો કામનું હું? ને ચિંતામણી રૂપી પદાર્થ મળી જાય તો માને ચિંતા મટી જાય. કાંક જેવું ચિંતવન કરો એવું થઈ જાય. તમે કહો જેમ આપણે ગંજી પત્તાની 52 રમીત હોય, એમાં રમી કંઈક રમતા હોય તો જોકર ભેળવીએ ને બધું ગમે, તીડું એ થાય ને રાણી એ થાય ને બાદશાહ એ થાય. જો છે ને એ જોકર ઓમ 52માં ન હોય, એ 52 બારું પત્તું છે, છતાં એમાં જોકર ભેળવી દઈએ એટલે તમે કહો કે 3 એકા કરો, એ ઓલો એકો ન હોય, જોકર હોય તો 3 એકા વધે કે ન વધે? 3 રાણી કહી તો એક જોકર નાખી દો તો રાણી વધે? એ નહીં. 52 બારું છે છતાં 52થી અલગ નથી. એમ ઈશ્વર આ રીતે ભળીને બેઠો છે, 52 બારો છે છતાં એ પોતે નથી. આ જેમ 52 બારી આ રમે એમ આ જીવનમાં 52 બારો એટલે 52 અક્ષરથી બારો રમે છે જોકરની જેમ. તીડી જેવો તીડી જેવો ને કીડી જેવો કીડી જેવો, ઊંટ જેવો ઊંટ જેવો ને હાંડિયા જેવો તો હાંડિયા જેવો. એ હાંડિયામાં એ નથી ને હાંડિયામાં એ છે. જેમ જોકર ગંજીપતામાં એ ગણાય નહીં, અને છતાં ગંજીપતામાં હાલી જાય તો એ બધુંય થાય ને, એ બધુંય થાય. એમ ઈશ્વર તત્વ એવું છે કે બધાયમાં ગણાય નહીં છતાં બધાયમાં વણાઈ જાય. એટલે ચિંતામણી તને આવીને મળ્યો તોય તારી ચિંતા ન બોલવાની. કાં એ ચિંતામણી નહીં, નક્કી પથરો.
પાણો હોય તો થાય, નકર ચિંતામણી હોય તો કામ આવે, ચિંતું હોય એવું થાય. કાં વસ્તુ ન ઓળખાણી, કાં પછી વસ્તુ ઓળખાય નહીં તો થાય. નકર ઓળખાઈ ગઈ ચિંતામણી છે પછી એમાં છેતરાવાનું ન હોય, ચિંતા હોય જ જાય. એક વખત બે દોસ્તારો, એક જણાને સાહેબની નોકરી અને એક દોસ્તાર છે એણે હીરા જવેરાતમાં એક સોનીની દુકાન કરી, જ્વેલર્સની. તો એમાં બે દોસ્તાર વારંવાર મળે, એકબીજાના ખબર અંતર પૂછે, સુખ દુઃખમાં ભાગ લે. હવે એક વખત બન્યું એવું કે આ માસ્ટર છે એકાએક ઉકલી ગયા, પગાર થોડો, ઘરની જવાબદારી બાઈ ઉપર આવી ગઈ, એને એક જુવાન દીકરો. હવે પૂરેપૂરું ભણતર પૂરું નહોતું થયું ને એના બાપા વયા ગયા. હવે કમાવાની કે નોકરીની ધંધાની એને કાંઈ હજી ગતાગમ નહીં. એટલે દોસ્તાને જ્વેલર્સની મોટી દુકાન એમાં વર્ષો વયા ગયેલા. એટલે ખબર કાઢવા આવ્યો, એટલે એના દોસ્તાના ઘરનાને કીધું ઉપાધિ કરતા નહીં, હું બેઠો છું, એવું કાંઈ કામ હોય તો મને કહેજો. થોડોક ટાઈમ તો એનું ખાવા પીવાનું આવેલું, છોકરો કાંઈ ગયો નહીં. એની માએ એક દી એને કીધું કે ભાઈ છોકરા, હવે આપણા ઘરમાં ખાવા પીવાની બધી ચીજ વસ્તુ ખૂટી ગઈ છે, પણ મારી પાસે તારા પાપાએ ક્યાંકથી હીરા ખરીદ્યા છે અને એક પેકેટ પડ્યું છે, અને એનો દોસ્તાર આ નગરમાં રહે છે ને મોટી દુકાન છે, જઈને એને વેચી આવી તો જે કાંઈ થાય આપણે ખાઈ પી. એટલે ત્યાં જઈને આ પડીકું લઈને ને એના દોસ્તારને બતાવ્યો કે ભાઈ આમાં આ પડીકું મારી માએ કીધું વેચી નાખવું, હવે અટાણે ગુજરાત હકાવામાં ઘાણી થાય છે તો જે પૈસા આવે એ દો. આને જોયું કે હીરા ખોટા છે. હવે હીરા ખોટા છે, જો આને એમ કે ખોટા છે તો એને એમ થાય કે આપણે દુકાને લેવો પડે ને પૈસા, એટલે છેતરી લીધા. હીરા તો સાચા છે પણ આપણે પૈસા દેવા પડે એટલે એમ કે ખોટા છે. આને ધર્મ સંકટ જેવું થયું. એટલે એણે છોકરાને કીધું એમ કે તારે પ્રશ્ન તો ખાવા પીવાનો છે ને, તું એમ કે મારી દુકાને નોકરી કર, ખાવા પીવાનું ઘર વ્યવહાર હું અંકાવી દે, તારે જે સીધું સામગ્રી જોઈ તું પુગાડી દઈએ, તું મારી દુકાનમાં નોકરી કરી, આગળ હીરા નથી વેચવા, અટાણે ભાવ ડીમ હાલે છે, સારી ભાવ થાય ને પછી આપણે વેચી નાખશું, તું અટાણે ઘીરે લઈ જાય તારી મમ્મીને કહે છે. તેની માને કીધું કે ભાઈ એને કીધું છે કે તું નોકરી કરવા આવી જા, સીધું સામગ્રી હું આગળ હીરા વેચવા હતી, હમણાં મંદી હાલે છે. એમ ન કીધું ખોટા છે. હવે ધીરે ધીરે કરતાં આ છોકરો એવો હોશિયાર થઈ ગયો કે એને બધી હીરાની પારખની ખબર પડી ગઈ કે હીરો ખોટો. એના જે દોસ્તાર હતો એનો કાકો થાય, એ એના કાકા કરતાં હોશિયાર આ થઈ ગયો. ઓલો હજી 3-4 વખત જોવે તે માણ ખબર પડે, આ તો ખાલી સેટેથી જોઈને કહી દે ખાચો ખોટો ને આની કિંમત એટલી થાય, એટલો બધો ચોક્કસવાળો થઈ ગયો. અને એને એમ થયું કે નહીં, એનો પગાર નહીં, મારે અડધો ભાગ રાખવો છે, મારે ક્યાં છોકરા છે, તો આ 2 ભાગ રાખ્યા. હવે એમાં એક વખત એના દોસ્તારે કીધું કે એલા છોકરા, તું ઓલો હીરાનું પેકેટ વેચવા લેવો હતો ને, એ હવે વેચી નાખી, ભાવ થઈ જાય, લેતો આવી નહીં. તો ઓલો કે સારું લઈ આવો. ત્યાં જ ખોલીને જોઈ લીધા. એ કે બા આ તો ખોટા છે. અરે ખોટા હોય? હા પણ હું એટલા વર્ષ ત્યાં નોકરી કરું, મને ખબર છે ને ખોટા છે. ત્યાં જઈને કીધું કે ભાઈ હીરા લાવ્યો, એ લઈ હું લાવો, એ કાચના ખોટા છે ને હીરા લાવીને હું વેચ નાખી દીધા. કે હા ખોટા તો તે દી હતા, તે દી તને ન ખબર પડે ખોટા છે, તે દી એમ લાગે કે મને છેતરો છે. તારી બાને એમ થાય કે દોસ્તારનો વિશ્વાસ કર્યો ને હારા હીરા પડાવી લીધા, એવું થાય ને, તને ખબર પડી ને ખોટા છે. હા ક્યાં ખબર પડી, કંઈ પડી, જેવી રીતિઓ તઈ. એમ જ્યાં સુધી આપણે જ્ઞાન નથી પહોંચતા ત્યાં લગન ખોટાને સાચું કરશું ને સાચાને ખોટું કરશું. આ ઈશ્વર તત્વની ભૂમિકામાં સત્સંગમાં આ જ વસ્તુ દોહેલી છે, સમજવી કઠણ હોય. એટલે નહીં ચિંતામણી નક્કી પથરો, વસ્તુ સમી ન ઓળખાણી. મળ્યું ધન તોય મોજ ન માણી, કહું કરમની કમાણી રે હેજી. કાં તો ભાગ્ય બીજાનું બન્યું, કાં તો ભાગ્ય રે હા બીજાનું બન્યું,
કાં તો ખોટી કમાણી મારા સંતો, કાં તો ખોટી કમાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે હે જી. કે મળ્યું ધન પણ મોજ ન કરી, વ્યાજે દે, હોય તો ફાટલ કપડાં પહેરે, ફાટલ સંપલ પહેરે, એના ભાગમાં નથી, બીજા એને મોટરું ફેરવે. એના ધંધો, એના પૈસાથી ધંધો કરે, મોટરું ફેરવે, એસી ગાડીઓમાં ફરે, અને આ મારો સાયકલમાં ફરે, રૂપિયા આના મોજ ઓયલું કરે. કાંઈક આના ભાગ ન હોય તો શું કરવાનું? હારા સંપલે પહેરી ન હગે, બકાલો છેલ્લે અહીંયા 8 વાગે જાય, બોલો દુકાન વધારવાનું થયું ને કે વૈધાનું વીણાઈ ગયેલું પડ્યું હોય ને, એ કે શું ભાવ? એ કે આખા દીમાં તો 50 રૂપિયાનો કિલો વેચો, 10નું દેવું, બોલો કે 20 દઈએ કે 10નું દેવું. કાંઈ એ ભંગાર છેલ્લે 10માં છોડીને વયો આવે. પછી ગીરે ક્યાંક ભાઈ જો આમ જો 10નો કિલો લઈ આવી, તો ઓલું ક્યાંય હાલે એવું ન હોય, એ જ લઈને આવ્યો હોય. શું કામે? એના ભાગમાં ન હોય. ધન મળ્યું પણ મોજ ન માણી. શું કામ મોજ ન માણી? કહું કરમની કહાણી. આ કરમની કહાણી પોતાનું હોય છતાં પોતે વાપરી ન શકે, પોતાનું હોય છતાં પોતે સારું ખાઈ ન શકે, બીજા એના વ્યાજે લઈને જલસા કરતા હોય, પોતાના પૈસે એ દુઃખી થતો હોય. કાં તો ભાગ બીજાનું ભેડ્યું, કાં બીજાનું ભાગ હોય, તમારું ન હોય તો ખાઈ ન શકો. બીજાનું ભેડ્યું કાં ખોટી કમાણી હોય, બેમાંથી એક થાય. કાં ખોટી કમાણી હોય તો તમે ખાઈ ન હોગાય, કોકની લઈ લીધી, પડાવી લીધી એટલે ખાઈ ન હોગાય, અને કાં ભાગ બીજાનું ભેડાનું. બીજાનું ભાગ હોય તો આપણે ખાઈ ન હોઈએ. જ્યાં સુધી ભાગવાળો માણસ ન જન્મે ત્યાં સુધી આપણે ભેગું જ કરવાનું, ભેગું જ કરવાનું. ઘરનાને ન ખાવા દઈએ, ઘરનાને ન પીવા દઈએ, અને પોતે ભેગું કર્યા કરે. અને પછી એવી વ્યક્તિ મળી જાય જીવનમાં, એવો ભાગીદાર મળી જાય, તેથી એવી સ્કીમ મળી જાય, એ સ્કીમમાં રોકાજા કરો એટલે 2 મહિનામાં ડબલ થઈ જાય. તમારે ઘરે ધક્કો નહીં, એટલે ઘરે ધક્કો ન હોય તો પૈસા થઈ રહે. કારણ કે એના હાટું રાખવા પડે. આપણે એમનું કોઈને દઈ નહીં. એમનું કીધું આપણા દોસ્તાર 2 લાખ દે ને એમાં છોકરીને લગ્ન છે, તાર પાસે 5 પડ્યા તો 2 દે ને, હું લગ્ન થઈ જાય 2 મહિનામાં દઈ દઈ. અરે ના, મારે યાર એટલા બધા ક્યાં છે, મેં તો ફલાણ રોક્યા. સારી સ્કીમ નીકળે તો 3 મહિનામાં લોટરી લાગી જાય ને કે લોટરીમાં થઈ જાવ રૂપિયા, તો આપણે એમાં સોટી જઈએ. વિચાર ન કરી કાઢો 10 વર્ષ ડબલ નહોતા સરકારને, આપણે આ 3 મહિનામાં થઈ જાય, શક્ય નથી. તો એ છતાં આપણે ભોળવાઈ જઈએ. એટલે કાં એના ભાગનું ન હોય, ભાગ બીજાના હોય, અને કાં ખોટો પૈસો આવી ગયો હોય તો આમાં જાય, નકર જાય નહીં. એમાંનું કેવું છે? અમૃત મળ્યો પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે હે જી. કાં તો ઘટમાં પડ્યું નહીં એને, કાં તો ઘટમાં રે પડ્યું નહીં એને, કાં પીવામાં આવ્યું પાણી મારા સંતો, પીવામાં આવ્યું પાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે ઓ જી. કે અમૃત પીણું પહાડો અમર થયો નહીં. અમૃત મળે તો મને અમર થઈ જવો જોઈએ ને. તો શું કીધું કે પીવાની યુક્તિ ન જાણી. અમૃત આવે તો સીધે સીધું એમ પી શકાતું નથી. મને દારૂ પીવું તો વિચાર કરે, દવા એમનું ન જાય, પાણી પીવું પડે. તો એને યુક્તિ ન જાણી હોય તો અમર ન થાય. કાં ઘટમાં ન ગયું હોય, અંદર ઉતરવું જ ન હોય, ગળે ઉતરવા જ ન દીધું હોય, અને કાં પીવા પાણી આવ્યું તો અમર ન થવાય. નકર અમૃતમાં જ બેઠા છે, અમૃતની સવારી છે, છતાંય ઉપાધિ બીક મોતની છે. હાલતા ને ચાલતા મોતની બીક, મરી જતું આગળ પડી તો આ મોત જ બે વૈશમાં યાદ આવે ને. કે કોઈ અમર પટોલીને તો આવતું નથી, બધાને ખબર છે લાઈનમાં નંબર છે આપણો, ગમે તેથી કૂપન નીકળે. એમાં નક્કી જ નથી નાના મોટાનું ફલાણા ન જવાનું. જેમ આપણે કૂણું શાકભાજી ગમે કોઈક દીકી કૂણાઈ ઉપાડે, તો આપણે ઘરે ફૂલ જેવો દીકરો વયો ગયો, ભગવાન અહીંયા ક્યાં ખોટ હતી, અને ડોહીમાં રહી ગયા 90 વર્ષના, એટલે ભાઈ એને હજી 10 વર્ષ કાઢવા પડે એમ છે તો કરવું શું? એને બાજરી છે ને આની ખલાસ થઈ ગઈ. તમે કૂણા શીબડા ગોતો, કૂણા ગુવાર ગોતો, કોઈ ગઈઢો વીણો, તો ભગવાનને કૂણું કોઈક દીક નો વારો આવે કે હાલ લડી ગયો, તો આપણે નક્કી કરી એમ થોડું હાલે. એટલે કાં તો
ઘટમાં ગયું નહીં અને કાં પીવામાં પાણી આવ્યું હોય તો માણસ અમર ન થાય, નકર અમર થઈ જવો જોઈએ. ધર્મ કર્મ ને ભક્તિ જાણે ભેદ વિના ધૂળ ધાણી રે હોજી. કહે ગણપત તમે સમજી લ્યો સ્વામી, કહે ગણપત મેરે સમજી લ્યો સંતો, પૂરણ પ્રીત પરમાણી મારા સંતો, પૂરણ પ્રીત પરમાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે હોજી. ધર્મ કર્મ ને ભક્તિ જાણે તો જ કામ થાય. ધર્મ જાણ્યા વિના આપણે પાડીએ તો કાંઈ ગણ કરે નહીં. ભક્તિ ફલાણા કીધીને આમ કરીએ તોય ભક્તિ કાંઈ થાય નહીં. આપણો અનુભવ ન થાય ત્યાં લગી ભક્તિ સમજાણી નથી ને કરી તો કાંઈ થાય નહીં. જેમ એક જણાએ કીધું કે આ રાફડો છે એમ ખબર નહીં, એ કે આને ધૂળ ખોટે આમાં લક્ષ્મી જ મળે. રાફડો ખોદવા ગયો ત્રણ હેરો કર્યા કઈ ગયા. હવે આપણને કીધું કે આ રાફડો છે એમ કીધું નહીં, રાફડાને આપણને ખબર નથી કે આ ધૂળને માટીનો ગંજ ભેગો થયો ને એમાં નકરી લક્ષ્મી છે, તો આપણને શું ગણ કરે. અને એ જ જગ્યાએ ઓલા વાદી આવી ગયા હોય કે આ ખોદ તો એને તો ત્રણ એરું મળે, એને તો ગામમાં એના પૈસા મળે, મળે કે ન મળે, તો એને માટે કામનું, તમારે શું કામનું. એટલે જ્યાં સુધી ભક્તિ તમને નથી સમજાણી ત્યાં લાગે ભક્તિ કોક કેમ કરો એ કામની નથી, તમારા અનુભવમાંથી અંતરમાંથી પ્રગટે તો કામની. એટલે ધર્મ કર્મ અને ભક્તિ ત્રણેય સમજવા પડે. પછી કર્મ ભક્તિ ને ધર્મ એક જ થઈ જાય. કર્મ કરો એ ધર્મ થઈ જાય, કર્મ કરો એ જ ભક્તિ થઈ જાય. તો ત્રણમાંથી એક કરવું ન પડે ને થઈ જાય, તેથી સમજા કહેવાય. નકર ધર્મ કર્મ ને ભક્તિ ત્રણેય નોખા નથી, બધું ભેગું એક થાય તે પરમાત્મા બને. આખી સૃષ્ટિનું સર્જનમાંથી વિસર્જન કરીને આખો પ્રલય કરીને એક વસ્તુ બનાવીને તો ઈશ્વર બને. આ નોખા નોખા દેહ, નોખી નોખી 84 લાખ યોનિઓના જીવો બધાનું ભેગું મળીને એક સૂરમો બનાવવામાં આવે તો એક લાડવો થાય, એ ઈશ્વર હોય, પણ એ ઓળખાય નહીં. એટલે ધર્મ કર્મ અને ભક્તિ જાણે ભેદ વિના ધૂળ ધાણી. આ ભેદ ન સમજાય તાણે કે ત્રણેય ધૂળ ધાણી સમાન છે. કહે ગણપત સમજી લ્યો સંતો, ગણપતિ ગાયું છે કે સમજી લ્યો સંતો, પૂરણ પ્રીત પ્રમાણે. પૂરણની પ્રીત હોય પરમેશ્વર સાથેનું, પુણ્ય હોય જૂના, તો તમને મનુષ્ય અવતાર મળે. અને મનુષ્ય અવતાર મળે એટલે કે તમે ખાટી ગયા હતી કદી સાવકાર થાવ, ગરીબ થાવ, તવંગર થાવ, જે થાવું એ થાવ. એટલે મનુષ્ય જન્મે ખાટા નથી, પણ મનુષ્ય જન્મ મળે ને અંદરથી મુમુક્ષની ઈચ્છા જાગે કે હું મરી જાય તો ક્યાં જાય, હું કોણ છું, તો કોઈ સંત મહાપુરુષનો આશરો મળે, તો સત્સંગ મળે. સત્સંગ મળે તો તમે તમારા જીવનમાં સત્સંગને ધ્યાનથી ઉતારો. સત્સંગ ઈશારો છે, શાન છે. એ શાનને ધ્યાનમાં ઉતારો તો ધ્યાનમાં વસ્તુ સમજાય, તેથી તમારે પરમેશ્વર સાથેની ઓળખ થઈ જાય. એ ગુરુ છે એ માધ્યમ છે, ઓળખાવનાર છે. જેમ કોઈ દીકરા દીકરીના સંબંધ કોઈ માણસ વચ્ચેનો ગોઠવે, લગ્ન બગન થઈ ગયા એનું ઘર મંડે આંકવાર પછી વૈસલામાંની કાંઈ જરૂર નહીં, પછી તે પોતાની મેળે બધા વ્યવહાર કરે, ઓલાને ભૂલી જાય તો વાંધો નથી, કારણ કે વાત પૂરી કડી નીકળી ગઈ. એમ પછી માધ્યમ કડી નીકળી જાય. એમ કહે ગણપત સમજી લ્યો સંતો, પૂરણની પ્રીત પ્રમાણે. પૂરણની પ્રીત હોય એ પ્રમાણે થાય. સદગુરુદેવની જય, अपना अपना मात पितानी जय, सर्वे संतोनी जय, आजना उत्सवनी जय. ओ